नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 323 संस्कार कोने कहे छे? युक्ति सहित जणावो। आत्माना संस्कार केवी रीते दृढ़ करवा? बे शब्दों विशेष रूपे प्रयोग थाय छे अध्यात्ममां, जे आत्मा नी छुपी अवस्था ने बतावनार छे। एक छे वृत्ति अने बीजू छे संस्कार। तो जे वृत्ति नो संबंध ए मुख्य करीने चारित्र थी संबंधित छे अने संस्कार मुख्य रूपे एक ज्ञान थी संबंधित छे। गई काले आपणे चर्चा करी थी के ज्ञान आ भावमां जे प्राप्त थयुं छे, जे क्षयोपशम ज्ञान, ज्ञानावरणी कर्मना क्षयोपशमना निमित्तथी। जेवी रीते आत्मा विकल्पनो करता नथी, ए रीते आत्मा क्षयोपशम ज्ञाननो पण करता नथी। दूरथी नजीक सुधी आवीए छे तो दूरवर्ती संयोगोथी नजीकना संयोगोमां अने नजीकना संयोगोथी संयोगी भावोमां अने संयोगी भावोथी ज्ञान आ क्षयोपशम ज्ञानमां आ बधामां कर्म घटित थाय छे। हवे आ जे संस्कार छे के आ भावमां जे तत्वनुं ज्ञान प्राप्त कर्युं, ए तत्वनुं ज्ञान प्राप्त कर्युं पण याद नथी रहेतुं। तो गई काले एनी चर्चा करी थी कि याद न रहतुं होय तो निराश थवानी जरूर नथी, कारण के याद पण क्षयोपशम ज्ञाननो ज प्रकार छे। अने क्षयोपशम ज्ञान ए तो कर्मने आधीन छे, एटला माटे एमां मारुं क्यांय कर्तृत्व नथी। अने एवी साक्षात जागृति ज्ञानीने होय छे के जेवी रीते धन वगैरे भौतिक साधनोमां एक क्षण माटे पण एवो विकल्प उत्पन्न थतो नथी के आमां मारुं क्यांक कर्तापणुं छे, एवी रीते ज्ञानीने एक क्षयोपशम ज्ञाननी जे अवस्था छे ए अवस्थामां पण एक क्षण माटे पण कर्तृत्वनो विकल्प उत्पन्न थतो नथी। आ भावमां जे पण ज्ञान प्राप्त कर्युं एनुं ज्ञान आवता भावमां फरीथी याद आवी शके, पण बधाने नथी आवतुं। ए जे पूर्व भावनुं स्मरण थवुं एनुं नाम तो जाति स्मरण छे के जे आ भावमां ए वात ज्ञानमां ताजी थई के पूर्वे हूँ कोण हतो। जाति स्मरण ज्ञान, संस्कार, वृत्ति आ बधी घटनाओं जे घटे छे ए आत्मानी नित्यताने सिद्ध करनारी छे के भगवान आत्मा नित्य छे। ए आ क्षण पूरतो नथी, आ भव पूरतो नथी अने आमां ए भवना एना पोतानी नित्यताने सिद्ध करनारा आवा संस्कारो जे अत्यारे पड़ेला छे। अंदरमां जे तालावेली जागे छे, भले एक ज्ञान नथी पण जे तालावेली जागे छे के आ तत्वने मारे कंईक ग्रहण करवुं छे, पामवुं छे, ए भाव क्यांथी आव्यो?
કે પૂર્વે ક્યારેક તો એને એવું બીજ રોપાયું હતું, કારણ કે અહીંયા હજારો લોકો ના હાથમાં સમયસાર આવતું હતું, પણ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના હાથમાં એ સમયસાર આવતા તે એ સમયસાર એવું રૂચ્યું અને કહ્યું કે આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. આ ભાવ અંદરમાંથી આવ્યો એ ક્યાંથી આવ્યો? આ અશરીરી એ બધી વાત, આવો શબ્દ પણ આવવો એ ક્યાંથી આવ્યો? તો કહે છે કે એ પૂર્વ ભાવમાં સિમંદર ભગવાનની સાક્ષાત દિવ્ય ધ્વનિ સાંભળી હતી અને ત્યાં જે ભગવાન આત્માનો સંસ્કાર દ્રઢ થયો હતો એ સંસ્કારનું જ આ પરિણામ છે. એટલે અત્યારે તમે 85 વર્ષ સુધી તો તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો અને છેલ્લા 5 વર્ષમાં તમને પક્ષઘાત થયો અને શરીરની સ્થિતિ એવી કે હવે ઊભા થઈ શકતા નથી, બોલી શકતા નથી, અહીંયા સુધી કે હવે કોઈના નામ ગામ કઈ યાદ રહેતા નથી, ભણેલા શાસ્ત્રોમાંથી કશું યાદ નથી, પણ કે જે 5 વર્ષ દરમિયાન પણ તમે જે પૂર્વે સાંભળેલું હતું એ સાંભળેલી વાત ત્યાં સંસ્કારમાં આ રૂપે પડેલી છે, અંદરમાં એ પડેલી છે, એ દેખાતી નથી. આ એટલા માટે કે લોકમાં આપણને આ પ્રત્યક્ષ દેખાય છે કે જેવી રીતે કોઈને પક્ષઘાત થયો હોય તો એને પાણી જોઈતું હોય, એને પાણી માંગે, તોતલું તોતલું બોલીને પાણી માંગે છે અને કોઈ પાણી આપતું નથી, તો ઊભા થઈને જેવી રીતે સ્વસ્થ વ્યક્તિ પોતે લઈ આવે અથવા તો ન લઈ આવે એને મારપીટ પણ કરી દે ક્રોધના આવેગમાં આવીને, એ તો એ જે છે તો એના કારણે એવો આવેશ આવી જાય ને કે બસ મારે આ કરવું જ છે, આ કરવું જ છે. તો એ પ્રકારે આ પક્ષઘાત વાળી વ્યક્તિને પણ જો એવો ક્રોધ તો આવે છે પણ એ બહારમાં વ્યક્ત નથી થતો, એ પડેલો છે. એવી રીતે માતાના ગર્ભમાં 9 મહિના એ છે તો ત્યાં 9 મહિનામાં જે પ્રકારના એને ત્યાં બહારની કોઈ ક્રિયા નથી, હરવું ફરવું ચાલવું બોલવું આવું કઈ નથી, પણ તેમ છતાં પણ એ જે પૂર્વનું જે જ્ઞાન અંદરમાં હતું ને વણાયેલું હતું એ સંસ્કારનું બીજ ત્યાં પણ રોપાયેલું પડ્યું છે. અને એવા પ્રકારનો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જેવા પ્રકારનો સંસ્કાર એ જીવનો હોય એવા પ્રકારના તે 12માં સહજ રૂપે નિમિત્તોનો પણ યોગ થઈ જાય. બે સગા ભાઈ, એકનું મરણ થયું અને એકનો જન્મ થયો, બંને પાપી દુરાચારી, કે બંનેનો જન્મ થયો તો એકનો થયો નરકમાં અને બીજાનો જન્મ થયો નિગોદમાં. બે અલગ. નરકમાં દુઃખ વધારે છે કે નિગોદમાં દુઃખ વધારે છે? નિગોદમાં. નિગોદમાં તો શું દુઃખ કે ત્યાં તો એને કઈ ખબર નથી પડતી. તો કે જન્મ મરણનું જે દુઃખ છે, નારકીને તો જીવનનું દુઃખ છે પણ નિગોદિયાને જન્મ મરણનું દુઃખ છે. તો એ જન્મ મરણ જ્યાં નિરંતર જે એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ થાય છે એ નિગોદમાં એનો જન્મ થયો. હવે એ જે એના જે આ પૂર્વ ભવના જેવા પ્રકારના એના સંસ્કાર હતા એવા પ્રકારે તે ત્યાં એનો જન્મ થાય છે અને એવી રીતે તે પોતાના જેવા કે ત્યાં નારકીનું જે જ્ઞાન છે, પૂર્વ ભવમાં હતો મનુષ્ય અને એકે તો કર્યું પાપ ને એ ગયો નરકમાં, એકે કર્યું પાપ એ ગયો નિગોદમાં. સમજાણી વાત? એ નરક કરતા નિગોદનું દુઃખ વધારે છે, ખાલી જન્મ અને મરણ વધારે છે ત્યાં, અને અહીંયા તો જીવનનું દુઃખ છે. એટલું જ નહીં કે ત્યાં નરકમાં નારકી તરીકે જન્મ્યો તો નારકી તરીકે સમ્યક દર્શન તો પ્રગટ કરી શકે છે, અહીંયા નિગોદીઓ સમ્યક દર્શન નથી પ્રગટ કરી શકતો. એટલે પહેલા મોટા મોટું દુઃખ તો એ કે પોતાના આત્માના સ્વરૂપનું એને ભાન ન થઈ શકે. બીજી વાત કે નરકનો જે નારકી છે એ નારકીને તો
ત્રણ જ્ઞાન થયા. અહીંયા મનુષ્ય ગતિમાં જે બે જ્ઞાન હતા એ બે જ્ઞાનમાંથી ત્યાં ત્રણ જ્ઞાન થયા. અને નિગોદના જીવને તો અહીંથી મનુષ્યમાંથી બીજો ભાઈ મરીને નિગોદમાં ગયો તો અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન થઈ ગયું. સમજાણું? તો આ અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન અને અહીંયા ત્રણ જ્ઞાન કુમતિ, કુશ્રુત, કુઅવધિ. તો આની બરાબરીમાં તો મરીને પણ અહીંયા જ્ઞાન વધ્યું અને અહીંયા જ્ઞાન ઘટ્યું. સમજાણું? તો કે આ નિગોદમાં ગયો એટલા માટે ત્યાં નિગોદમાં તો અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન છે તો એ ઘટી જ જાય ને. અને નરકમાં ગયો તો ત્યાં એ ત્રણ જ્ઞાન નારકીઓને હોય છે જન્મથી તો એ ત્યાં વધી જ જાય. એમ કે એમ નથી. હવે આમાં સ્વતંત્રતા એ સમજવાની છે કે 12 વાગે એનું મરણ થયું એક ભાઈનું અને એ મનુષ્યમાંથી નિગોદમાં જન્મ લે છે તો 12 વાગે એનો આયુ કર્મનો ઉદય પલટાયો. પેલા મનુષ્ય આયુનો ઉદય હતો, હવે તિર્યંચ આયુનો ઉદય પ્રારંભ થઈ ગયો. તત ઉદય બદલાઈ ગયા. જે આયુષ્ય મનુષ્યના જે કર્મ જે ઉદયમાં આવતા એ ખાલી થયા તરત જ નવું એકાઉન્ટ ચાલુ થઈ ગયું કે તે તિર્યંચ ગતિનું આયુના કર્મમાં ન હતા, તિર્યંચ આયુના ઉદયમાં આવ્યા. તો એ તો નામ કર્મનો ઉદય છે, આયુ કર્મનો ઉદય છે. અને એમાં જે એને નરક નિગોદમાં તિર્યંચ ગતિ મળી એ નામ કર્મનો ઉદય છે, ગતિ માટે ને આયુ માટે. પણ એ સમયે જે એનું જ્ઞાન અક્ષરના અનંતમાં ભાગનું થયું નહીં કે એ નિગોદમાં જન્મ્યો એટલે એની સ્વતંત્રતા છે કે એ જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશમ 12 વાગ્યા સુધી એવો હતો અને જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશમ એ 12 વાગે એવો ઘટ્યો. એ જ્ઞાનાવરણીનું પ્રત્યય છે. એટલે બંને અલગ અલગ છે પણ બંને એક સાથે થાય છે એટલે આપણને એમ લાગે છે કે નિગોદમાં જાય એટલે જ્ઞાન તો ઘટી જ જાય ને. સમજાણી વાત કે તમે અહીંયા થોડી વાર પહેલા બહાર ઉભા હતા તમને જ્ઞાન નતું થતું આ વાતનું અને અહીંયા આવ્યા ને જ્ઞાન થયું. એમ છે કે અહીંયા આવવું એ તો અઘાતીનો ઉદય છે અને આ જ્ઞાનમાં વધારો થવો એ તો ઘાતીનો ક્ષયોપશમ છે. આ જ્ઞાનાવરણી કર્મનો આ સ્વતંત્ર છે પણ બંને પેરેલલી એક સાથે થતા હોય છે એટલે આવી સ્વતંત્રતા એને દેખાતી નથી. કારણ કે એનું પ્રમાણ એ છે કે આવી ગયા તો 5 જણા, આવવાનો 5નો ઉદય હતો અઘાતીનો કે 5 આવીને બેઠા. પણ જ્ઞાનાવરણીનો ક્ષયોપશમ 5નો અલગ અલગ હતો તો કોઈને ઓછું યાદ રહે, કોઈને વધારે રહે, કોઈને સમજાય, કોઈને ન સમજાય. એમ આ અલગ. જેવી રીતે એ જ્ઞાનાવરણીના ક્ષયોપશમને અને આયુના ઉદયને સંબંધ નથી, બંને સ્વતંત્ર. એવી રીતે ભગવાન આત્માને આયુષ્યના ઉદય અને આ ક્ષયોપશમ એ બંને સાથે સંબંધ નથી. એ બંનેથી એવો એટલો જ સ્વતંત્ર છે. સંસ્કારથી પૂર્વ જન્મ અને પુનર્જન્મ સિદ્ધ થાય છે. આ સંસ્કાર તમને ઘણી વાર હું દ્રષ્ટાંત આપતો હોઉં છું કે આજે પાણીનું રેખા જે છે, પાણીની રેખા અગાસી ઉપર પાણી રેડ્યું અને એ પાણીની રેખા થઈ, પાણી ઢળ્યું. અને જ્યાં ઢાળ હતો એ બાજુ ત્યાં ગયું. પણ એ જ્યાં સુધી ગયું એ ગયું, થોડી વાર પછી સુધી રહ્યું. તડકાના કારણે એ પાણી પર તડકો આવ્યો એટલે પાણી થોડું કરતા કરતા પછી સુકાઈ ગયું. પાણી સુકાઈ ગયું. પણ હવે જો અહીંયા એ પાણી નાખ્યું અને એ પાણી આમ ગયું, સુકાઈ ગયું. પાણી હવે નથી રહ્યું પણ ત્યાં એક પાણીનું નિશાન રહી ગયું, લીસોટા. તો હવે એ જે જગ્યા ઉપર પાણી રેડ્યું હતું ત્યાં બીજી વાર જો પાણી રેડે
તો એ પાણી પણ 100માંથી 99 વાર તો એવું જ બને કે એ જગ્યા ઉપર જાય જે લીસોટાથી તે. તો એ જે લીસોટો જે કહીએ છે એ રેખા જે રહી ગઈ છે એનું નામ જ સંસ્કાર છે. અને જે આ પાણી છે એનું નામ આ ક્ષયોપશમ જ્ઞાન છે. આ ક્ષયોપશમ જ્ઞાન તો અહીંયા મરણ થયું, આ બધી ગાથાઓ યાદ છે, ભૂલાઈ ગઈ, પણ પેલો લીસોટો રહી જાય છે. તો આવતા ભાવમાં ક્યાંય પણ એને એવા સહજ નિમિત્ત મળે કે કઈ વાણી મળી, સમજાણું? કારણ કે એમ મળે છે કેટલાયને, પણ કોઈને રુચિ ઓછી, કોઈને વધારે. તો આવતા ભાવમાં ત્યાં વાણીનું નિમિત્ત એવું મળ્યું કે તરત જ એ વાણી પણ એ જ માર્ગે હવે એટલી તકલીફ નથી પડવાની. એટલે જે હકાર આવવામાં જે તકલીફ પડે છે ને, કે માનો હું તમને એમ કહું કે તમે પોતે જ પરમાત્મા છો પાપ કરતા હોવા છતાં પણ, તમે કીધું બરાબર સ્વીકાર છે. ને એક વ્યક્તિને કહું કે તમે પોતે પરમાત્મા છો, આવું કેમ હોય? પરમાત્મા પાપ કરીએ તો આટલું તો પાપ કરું છું, પણ તોય ચલો ક્યારેક સમજમાં આવશે એમ માનીને પણ હજી આવે છે. અને ત્રીજી વ્યક્તિ તો આવીને સાંભળ્યું કે તરત જ ઊભી થઈ કે આયા તો બીજી વાર હવાય નહીં, આ તો ભ્રષ્ટ કરી દેશે, પાપ કરો ને તોય ભગવાન. તો આવો જે હકાર અને નકાર જે આવે છે આત્મામાંથી, એ કોનું પરિણામ છે? તો કે પૂર્વના સંસ્કારોનું જ પરિણામ છે. માતા પિતાએ સંસ્કાર આપ્યા એટલે તો દીકરામાં સંસ્કાર આવ્યા એમ નથી. ગુરુદેવ કહેતા માતા પિતાના સંસ્કાર દીકરામાં આવતા નથી. કે આટલા તો આવે છે, માતા પિતા જે છે એ આવા તો એનું દ્રષ્ટાંત આપતા કે માતા પિતાને લગ્ન કરવાનો ભાવ આવ્યો, સંસારને ભોગવવાનો ભાવ આવ્યો, અને પુત્રને ઉત્પન્ન કરવાનો ભાવ આવ્યો, પુત્રની પ્રાપ્તિ થઈ. એ જ પુત્ર 8 વર્ષનું થયું કે તરત જ પછી એને વિચાર આવ્યો, ત્યાં સમ્યક દર્શન પામીને એ ત્યાં મુનિ ધર્મ અંગીકાર કરે છે અને પિતાની જેમ, માતા પિતાની જેમ પોતે લગ્ન કરવાનો એને ભાવ નથી આવતો. તો એ કહે છે કે જો એ માતા પિતાના સંસ્કાર દીકરામાં આવતા હોત તો કામ વિકારાદિના સંસ્કાર એ દીકરામાં કેમ ન આવ્યા? કે મોટા ભાગે આ જે કામનો વિકાર ભાવ છે એ પ્રત્યેક જીવમાં, વિશેષ કરીને મનુષ્યમાં એટલો ગાઢ છે. એનું કારણ છે કે જેની સાથે એ રહે છે એ આ શરીર, આ સૌથી ખતરનાક છે. વેદ નામનો જે કશાય છે ને, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ, એમાં 4 તો કશાય કયા, અનંતાનુબંધી, ક્રોધમાન, માયાલોભ વગેરે, એવી રીતે 16, અને 9 કશાયમાં છેલ્લે. એટલા માટે અનંતાનુબંધી ક્રોધ કહીએ છે. પહેલું તો છે અનંતાનુબંધી ક્રોધ, અને છેલ્લું છે નપુંસક વેદ, એટલે એ કામ. એટલા માટે ઘણીવાર આવા શબ્દોનો પણ પ્રયોગ થાય છે કે હે ભગવાન, આપે કામ ક્રોધને જીત્યા છે. આ કામ ક્રોધ, આ કામ ક્રોધનો મતલબ શું? કે કામ એટલે એ છેલ્લો, ને ક્રોધ એટલે પહેલો, એટલે બધા જ કશાયોથી રહિત થયા છો, આ 1 થી લઈને 25 સુધી. સમજાણો? કામ ક્રોધથી. અને બીજો એનો અર્થ એ છે કે સૌથી છેલ્લે એ કામનો વિકાર જાય છે. કારણ કે આત્મા જેની નજીક, એટલે કે એક ક્ષેત્રાવગાહ રૂપે રહે છે, એવું જે આ શરીર, અને આ શરીરનું જે નિર્માણ થયું છે, જેની સાથે આત્મા રહે છે, એ શરીરનું નિર્માણ જે ભાવોના નિમિત્તે થયું છે, કામના ભાવથી થયું છે.
એટલા માટે એમાં રહેનારો જીવ છે એનામાં કામનો ભાવ એ એટલો ઊંડે 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 પડેલો છે કે સૌથી છેલ્લે કામ જાય છે. કારણ કે કોઈ પણ શરીરની ઉત્પત્તિ એ ક્રોધના ભાવથી શરીર ન બની ગયું, માનના ભાવથી શરીર ન બન્યું, કે માયાચારી કરીને શરીર ન બન્યું. એ સમયે શરીરમાં માના ગર્ભમાં જે બાળકનો જન્મ થયો તો એ માતા પિતા ક્રોધ માન માયાલોભના ભાવમાં નહીં, એ કામના ભાવમાં ડૂબેલા હતા. એનાથી આ શરીરની રચના થઈ અને એ શરીરની સાથે આત્મા હવે જીવનભર રહે છે. એટલા માટે જે કામથી જ બનેલું છે એની સાથે રહીને આત્મામાં પણ કામના ભાવ એટલા ઊંડે ઊંડે સંસ્કારમાં પડેલા છે કે સૌથી છેલ્લે કામનો ભાવ જાય છે. પણ એમ નથી કે ન જઈ શકે, એ પણ જાય છે. કારણ કે પશ્ચિમના જે દાર્શનિકો છે, કાંટનું આવે છે ને કે પોતે એ રીતે કેન્ટ જર્મનીમાં એ કહે છે કે કોઈ વ્યક્તિ જો બ્રહ્મચર્યનું પાલન કરે છે તો એ બહુ મોટી હિંસા કરે છે. એમ કે બ્રહ્મચર્યનું પાલન કરવું એ હિંસા છે. કારણ કે કોઈ જીવતી જાગતી વ્યક્તિ હોય, તમે એને મારી નાખો તો કે તમે હિંસા કરી, અને બીજું કે તમે બ્રહ્મચર્યનું કે પાલન કરો છો તો કોઈ આત્મા જન્મ લેવાનો છે, તમે એને જન્મ નથી લેવા દેતા તો કે એ પણ એક હિંસા કરો છો. એ રીતે આમાં શું છે કે પોતાના સંસ્કારોને વૃત્તિઓને પોષવાના તર્ક છે. એમાં બે વસ્તુ છે કે એકમાં તો વિકલ્પ છે કે આને આમ મારી નાખું એમ, અને આમાં એને મારી નાખવાનો વિકલ્પ નથી. અને એટલા માટે એ કીધું કે બ્રહ્મચર્યનું પાલન કરવામાં કે પોતાના આત્મામાં જે સ્થિરતા થઈ કે સહજ રૂપે આ વિકાર ભાવ છૂટ્યો, એ નથી કરવું એવો ભાવ નથી. કારણ કે એ પણ એક વિકલ્પ છે, એ બ્રહ્મચર્ય નથી. સમજાની વાત? આ બ્રહ્મચર્ય જે છે એની જે વ્યાખ્યા છે એ આપણે એટલી ઊંધી લીધી છે કે ભોગને ભોગવવાનો ભાવ આવતો તો હવે એ નિયમ લીધો કે હવે ભોગને ભોગવવા નથી, કે સામે ભોગ છે તો ભોગવો, કે ના ભોગવવા નહીં, ભોગવવા પોતાના હાથમાં છે. પુરુષાર્થ તો પોતાના હાથમાં છે ને. તો એ ભોગવટો ન કર્યો. સામે મીઠાઈ પડી છે, મીઠાઈને ખાવી કે ન ખાવી આપણા હાથમાં, થાળીમાં આવી ન ખાવી આપણા હાથમાં છે. પુરુષાર્થ આપણા હાથમાં છે કે નહીં? તો આવેલી મીઠાઈ હતી, બટાટા હતા, બટાટા તમે નહીં ખાધા, એમ નહીં કે ગમે તે ખાય નહીં ખાધા, અને તમે કીધું હું નહીં ખાઉં, ઉભા થઈ ગયા, બીજું કઈ હતું નહીં, ન ખાધું બિલકુલ. કેટલો પુરુષાર્થ તમારા હાથમાં કે તમે જે કંઈ પણ તમારે સામે આવતું હોય બધું ઉદયથી, જે ઉદયથી મળે તે મળે, પણ એ ઉદયથી જે મળેલું છે એમાં સ્વીકારવું ન સ્વીકારવું એ તો આપણા હાથમાં છે. આટલી વાત તો સમજાય છે ને તમને? હા, એ ખોટી સમજાણી છે, હવે સાચી સમજો. કે જે બટાટા થાળીમાં આવ્યા છે એ આવ્યા છે ઉદયથી. જે વસ્તુ ગમે તે સામે આવે, ભલે આવતી હોય, અને તમે ન લીધા તો આવ્યા છે જેમ એ ઉદયથી આવ્યા છે, અને મારે નથી ખાવા એવો જે વિકલ્પ આવ્યો છે એ વિકલ્પ પણ ઉદયથી આવ્યો છે. આ એટલી સ્વતંત્રતા. આમાં પણ મારો કોઈ પુરુષાર્થ નથી. અજ્ઞાનીઓ એને પુરુષાર્થ માને છે કે જે મળ્યું હોય ભલે મળ્યું, સ્ત્રીનો યોગ મળ્યો, પુરુષનો યોગ મળ્યો, ભોગો મળ્યા પણ કે નહીં ભોગવવા, નહીં ભોગવવા આપણા હાથમાં છે. અરે જેમ ભોગવવાનો ભાવ જે છે કે ભોગવવા છે એ પણ ઔદયિક ભાવ છે ને વિકલ્પ છે, એમ નથી ભોગવવા એ પણ ઔદયિક ભાવ છે ને વિકલ્પ છે. બ્રહ્મચર્ય બંનેમાં ક્યાંય નથી, કારણ કે બ્રહ્મચર્ય નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ અનુભૂતિનું નામ બ્રહ્મચર્ય છે. હવે જે વ્રત લઈ લઈને બેઠા છે, આત્માની અનુભૂતિ વગર બ્રહ્મચર્ય હોય ક્યાં? બ્રહ્માલીન એ જ છે ને. આ સ્વરૂપ સમજવું જરૂરી છે, પણ આ ત્યારે સમજાય કે જયારે વિકલ્પનું સ્વરૂપ સમજ્યો હોય ને, કે આ પણ એક વિકલ્પ છે ને પેલો પણ એક વિકલ્પ છે. એ ત્યાં એમ માને છે
એટલા માટે ત્યાં કર્તાપણું સ્થાપિત થઈ જાય છે કે આ વિકલ્પનો કરનારો તે હું. એ વિકલ્પનો કરનારો તે હું સમ્યક દ્રષ્ટિને ત્યાં જાગૃતિ કે અત્યારે દુનિયામાં કેટલા કેટલા પાપ વધી ગયા છે, આટલા પાપી છે, આમ છે તેમ, આ બધાના કારણે ત્યાં એટલો અધર્મ ફેલાયેલો છે. અમુક લોકો એવા છે કે જે અધર્મને ફેલાવનારા છે, કેવા પાપથી ભરેલા. હવે આ બધું જયારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ કે એની પર્યાય ઉપર એટલું જોર આપેલું છે એટલે સમ્યક દ્રષ્ટિ જીવને તો એ દ્રષ્ટિમાં પણ નથી આવતું કે આવું કે ને એવા પાપથી ભરેલા ને આવા તેવા. દ્રષ્ટિમાં તો એ છે આ ચૈતન્ય માત્ર ભગવાન આત્મા, અને એ દ્રષ્ટિ જેની પલટાણી છે એને આવા પાપીઓ આ દુનિયામાં છે એવું દ્રષ્ટિમાં જ નથી આવતું. કારણ કે પોતાની દ્રષ્ટિમાં એકલા ચૈતન્ય સ્વભાવ સિવાય બીજું કંઈ નથી. પોતાનું ચૈતન્યપણું પ્રગટ દેખાય છે. પ્રકાશિત થયેલી વસ્તુમાં પણ પોતાનો પ્રકાશ દેખાય છે. એ રીતે પોતાને ત્યાં અંતરમાં કે દરેકે દરેક જ્ઞેય જ્યારે જ્ઞાનમાં પ્રકાશિત થાય છે, જણાય છે, ત્યારે જ્ઞાનીને એ જાગૃતિ છે કે આ જે પ્રકાશિત થયું એ જ્ઞાન પ્રકાશિત થયું. તમારી બેટરી બંધ હતી, ટોર્ચ બંધ હતી, તમે આમ ચાલુ કરી કે ચાલુ થાય, ચાલુ છે બંધ છે, ચાલુ છે બંધ છે, આમાં બટન દબાવો છો અને તરત બટન દબાવતા તમને સામે પડેલી ખુરશી દેખાણી. હવે ત્યાં તમને એવો આગ્રહ થોડો છે કે ખુરશી કેમ દેખાણી, ટેબલ કેમ ન દેખાણું, કે તમારું તો કામ થઈ ગયું, બસ બેટરી ચાલુ છે. એટલે આજે ટોર્ચ પ્રકાશિત છે એ તમને ખબર પડી ગઈ, બસ એમાં તમને કોઈ પ્રયોજન નથી કે ટેબલ જ દેખાય પ્રકાશિત થાય ને ખુરશી જ પ્રકાશિત થાય. જેને પોતાના ટોર્ચના પ્રકાશની રુચિ એટલી છે કે પ્રકાશની રુચિ, એને પ્રકાશિત કોણ થયું એમાં કોઈ રુચિ નથી. એવી રીતે જ્ઞાનીને જ્ઞાન સ્વભાવની એટલી રુચિ છે કે એ જ્ઞાન સ્વભાવની રુચિના બળ પર જ તે એ જ્ઞાન કયા જ્ઞેયને પ્રકાશિત કરે છે એમાં કોઈ રસ નથી. એ જ્ઞેય પ્રકાશિત થતું હોય વાત સાચી છે, પણ એ સમયે જાગૃતિ એવી છે કે આ જ્ઞાન જ પ્રકાશિત થયું, આ પોતે પ્રકાશિત થયો, આ પોતાના જીવંતપણાનું સૂચક છે, પોતાની નિત્યતાને સૂચવે છે, આ પોતાનું જીવંતપણું બતાવે છે. એમાં એ જ્ઞેય મુખ્ય ન થયું, આ પોતાની સક્રિયતા, પોતાનું જે એક્ટિવપણું આ પ્રગટ થયું કે હું પોતે અત્યારે મર્યો નથી, આ જાગૃતિ આ ચાલુ છે, આ પોતે મર્યો નથી. આ કે આ સામે ટેબલ દેખાણું, ખુરશી દેખાણી, આ જે પદાર્થ દેખાણા એમાં પોતાની જાગૃતિ, રસ્તા પર ગટર દેખાણી, ગંદકી દેખાણી, એ સમયે એ વાતની જાગૃતિ રહી છે કે આ પણ મારું જ્ઞાન જે છે આ જ્ઞાનનું સક્રિયપણું ખ્યાલમાં આવ્યું. કારણ કે જ્ઞાન અહીંયા ડેડ નથી થયું એમ, પણ કે એવી ગંદકીની બાજુમાંથી નીકળ્યા, 5 મિનિટ સુધી નીકળ્યા, ત્યાં નાક બંધ થઈ ગયું, બિલકુલ હવે શ્વાસ લેવાતો નથી, પણ ત્યાં પણ આ નાક બંધ થઈ ગયું, શ્વાસ લેવાતો નથી, હવે ગભરામણ થાય છે. આવું પણ જ્ઞાને નિર્ણય કર્યો છે. ત્યાં પોતાની તો સક્રિયતા, પોતાનું જીવંતપણું જ બતાવે છે, એમાં કઈ અધૂરાપણું ત્યારે નથી આવ્યું. સમજાણી વાત, આ બહુ સૂક્ષ્મ છે. હા, કે એ સમયે કઈ પણ એ નાક બંધ થઈ ગયું છે, હવે ગભરામણ પણ થાય છે. પેલા તો બરાબર હતું કે આ સુગંધ દુર્ગંધ બધું ખબર પડતી હતી, હવે તો સુગંધ દુર્ગંધમાં પણ ત્યાં એ ધ્યાન પણ નથી જતું. આજે ક્યાંય પણ મન નથી લાગતું. ઘણી વાર એવું થાય કે મન ન લાગે, બેચેની, આવું. તો આ જે મન નથી લાગતું, એ મન નથી લાગતું, આવો જે અંદરમાં જાણનાર જે છે કે જે મન નથી લાગતું એ જ્ઞાન છે. જેણે આ જાણ્યું, જેણે આ વિકલ્પ જે ઉત્પન્ન થાય છે કે મારું મન નથી લાગતું, એવા વિકલ્પને પ્રકાશિત કરનારું આ જે જ્ઞાન એ જીવંત છે ને એ ચૈતન્યપણાની બહાર હું ક્યાંય નથી. આવું જેને નિરંતર અનુભવાય છે એને જગતના પ્રત્યેક જીવ ચૈતન્યની બહાર ક્યાંય ગયા નથી.
આ ચૈતન્ય ચૈતન્ય ચૈતન્યની બહાર ક્યાંય ગયા નથી. અને ત્યાં એ સહજ થાય છે, કારણ કે બે અલગ અલગ રૂપે નિર્ણય કરવો હોય તો બહુ અઘરું છે. આજે આ 10 જણાના નામ યાદ રાખવા હોય તો અઘરું પડે. આમનું અલગ છે, બીજાનું અલગ છે, ત્રીજાનું અલગ છે. જગતમાં તો જીવ તો અનંત છે, કોને કોને તમે યાદ રાખશો? એટલા માટે એ જ્ઞાનીને સહજતા એટલે છે, કારણ કે જ્ઞાનીને જે અલગ અલગ છે એને યાદ નથી રાખતા. એ જે બધામાં જે એક રૂપ છે ચૈતન્ય માત્ર, અને ત્યારે પર્યાય ગૌણ થઈ, સમજાણી વાત, ત્યારે એ પર્યાય ગૌણ થઈ. પોતાની પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી આજ સુધી મારા સ્વભાવમાં મળવાની જ નથી ને મળી જ નથી. મકાન છે, દુકાન છે, ઓફિસ છે, આ બધી પ્રોપર્ટી આજ સુધી મારા સ્વભાવમાં મળી જ નથી. જમીન જાયદાદ છે, એવી જેને શ્રદ્ધા છે, આ સૂક્ષ્મ વાત સમજો, ક્યાં ક્યાં સંસ્કારો પોષાય છે. તો એ જે અંતરમાં ત્યાં જમીન જાયદાદ મારા સ્વભાવમાં મળી શકતી જ નથી, આવી જેને દ્રઢ પ્રતીતિ છે, એને હવે આ વકીલ છે એવી જે દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિ મોડી પડી ગઈ. એટલે વારંવાર જે હવે ત્યાં ચૈતન્યપણું દેખાય છે. વકીલની જરૂર હવે નથી પડતી. કેમ? કારણ કે વકીલ જે છે શું કરશે વધારે વધારે કે પ્રોપર્ટી મારી કરશે, પણ મારી તો થતી જ નથી. તો આજ સુધી જે દેખાવમાં પેલા આવતું હતું કે આ વકીલો બહુ મોટા વકીલ છે, આ બહુ મોટા વકીલ છે, પણ એની મહિમા જે આવતી હતી એટલા માટે કે મારી પ્રોપર્ટી મારા નામે કરાવી શકે એમ છે, એની પર તાકાત, પણ કે સ્વભાવમાં કઈ મળતું નથી. તો હવે ત્યાં વકીલ પણ દેખાતો નથી, ત્યાં માત્ર ચૈતન્ય દેખાય છે. કે આ ડોક્ટર છે, પણ શરીરના પરમાણુ મારા સ્વભાવમાં મળતા જ નથી. તો હવે આ ડોક્ટર વધારે જે શરીરમાં કરશે, પણ શરીરના પરમાણુ તો મારા મળતા નથી, તો હવે મારા માટે ડોક્ટર નથી, હવે ચૈતન્ય માત્ર છે. તો આ રીતે જેને પર પદાર્થોથી પ્રયોજન એટલું જ છૂટ્યું કે પરનું મારામાં મળવું નથી, તો પરમાં જે ફેરફાર કરનારા એવા વકીલ, ડોક્ટર, એન્જિનિયર, જે કંઈ પણ, એ બધા પણ માત્ર ચૈતન્ય રૂપે દેખી શકે છે એને પણ, નહીં તો મહિમા આવે. આ બધા અલગ ને આ કંઈક અલગ, આ અલગ એમ. આહાર આપનારા આ કોઈ આહાર નથી આપતા. આ જીવ જેટલો આહાર આપે છે એટલો કોઈ નથી આપતા. પણ એ આહાર તો ચૈતન્ય સ્વભાવમાં આવ્યો જ નથી, પછી આની કોઈ મહિમા નથી. એટલે જે ભેદ પડતો તો એ ભેદ છૂટતો જાય છે, કારણ કે ચૈતન્ય સ્વભાવના આશ્રયે, ચૈતન્યની દ્રષ્ટિએ આ બહારના ભૌતિક પદાર્થોમાં હવે રસ નથી રહેતો. એટલે આ નાની ઉંમરમાં પણ પૂરો ભાવનું એટલા માટે હિન્દુ સંબંધના અંદર તો ત્યાં કીધું કે ગડપણમાં દીક્ષા લઈ શકાય. પેલા તમે ગ્રહસ્થ અવસ્થાને ભોગવો. પેલાના જમાનામાં એવું હતું, 1 થી 25 વર્ષ સુધી જે છોકરા હતા એ પેલા તો આશ્રમમાં જ રહેતા, અને મોટી ઉંમરના જે પછી 60-70 વર્ષથી મોટી ઉંમરના ગરડાઓ એ પણ આશ્રમમાં રહેતા. જુવાની આવો હોય અહીંયા આવે ને, એ ગરડાઓ જે હોય એટલે ત્રીજી પેઢી, એ ત્રીજી પેઢી આને અત્યારે પણ ઘણી હવે મોટા ભાગે દાદીઓ દાદા એ છોકરાને એ રીતે કઈક ધર્મનું સંભળાવતા હોય કે એ રીતે. બાપા મા બાપનો તો ટાઈમ એટલો હોય નહીં, એને એ પણ સંભળાવશે, પણ એ એના દીકરાને એને નહીં, એના દીકરાને નહીં. તો આ જે એ સંભળાવતા ત્યારે એ વખતે એમ કહેતા કે તમે ગ્રહસ્થ અવસ્થામાં પેલા પૂરેપૂરો તમારો ગ્રહસ્થ આશ્રમ પૂરો તમે ભોગવો, અને પછી તમે છેલ્લે એવો કાળ આવે ગડપણ કે ત્યારે તમે દીક્ષા લો. મહાવીર ભગવાન કહે છે કે શરીર અને આત્મા ભિન્ન છે, તેથી હવે કોને બાળક કેવો અને કોને શરીર વૃદ્ધ કેવો કોઈ ભેદ જ નથી હવે ત્યાં. તો આ તો બહારની દ્રષ્ટિથી દેખે તો આ ભેદ દેખાય છે, બાકી તો આ ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા
દ્રષ્ટિમાં પેલા એ છે. શરીર વાળી દ્રષ્ટિ છે ને, આત્માની નિત્યતા વાળી દ્રષ્ટિ નથી. આ વખતે આ પર્યુષણમાં જયારે આવ્યા ત્યારે અમુક લોકો પ્રવચનમાં નતા આવતા. ઉમરાળામાં અમુક લોકો પ્રવચનમાં ન આવે અને એનું કારણ બતાવે. એમનું પ્રવચન કે શું સાંભળવું, કે એમને તો કે અમે કે ક્રિકેટ રમતા લખોટીએ રમતા જોયા છે, કે છોકરો આટલો નાનો હતો રખોટી, એનું પ્રવચન શું સાંભળવું. એટલે એ કે હજી પણ પોતે 70 વર્ષના છે, પણ અંદરમાં જે શરીર વાળી દ્રષ્ટિ પેલા હોય કે આ શરીર જ છે ને, એને શું છોકરું બચ્ચું છે. અહીંયા કે છે કે કોને બાળક કેવો, કોને વૃદ્ધ કેવો, કોને જુવાન કેવો. આત્મા આત્માને આત્માની નિત્યતાની દ્રષ્ટિએ દેખે. અને એમને પરમાત્મા કહું એ ન ગમે, એને દાદાજી કઈ બોલાવું તો વધારે ગમે, કારણ કે શરીર વાળું વધારે ગમે છે ને, અંદરનું દ્રવ્ય વાળું નથી ગમતું, પરમાત્મા પણ નથી ગમતું. દાદાજી કઈ બોલાવું તો ગમે. ચૈતન્ય પરમાત્મા. દીક્ષા માટે અનિવાર્ય એક શરત છે ક્ષણિકનો બોધ. એ શરત છે. ભગવાન કહે છે કે પૂર્વ ભવમાં સંસારના ભોગોને ભોગવ્યા હતા અને ભોગવેલા ભોગોના ક્ષણિકપણાનો જોઈને બોધ થયો હોય અને અત્યારે એ 11 વર્ષનો દીકરો, પણ જો 11 વર્ષના દીકરાને ભૂતકાળમાં ભોગવેલા ક્ષણિક ભોગોની અસારતાનો બોધ અંદરમાં પડેલો હોય તો અત્યારે પણ એને દીક્ષા લેવાનો અધિકાર છે, ભલે બાળક હોય તો પણ. આ બાળ દીક્ષા માટે જે ના પડે, આ બાળ, એ બાળકને જો પૂર્વના ભોગોનું અંદરમાં સંસ્મરણ અંદરમાં એ પડેલો હોય બોધ, તો એ બાળક પણ દીક્ષા લઈ શકે છે. અને 80 વર્ષની વૃદ્ધ વ્યક્તિને આ ભવમાં ભોગવેલા ભોગો પણ અસાર ન દેખાયા હોય, એનો પણ બોધ ન હોય, તો કે 80 વર્ષે પણ દીક્ષા લેવાની પાત્રતા એની નથી. ખાસ છે કે સંસારના ભોગોની અસારતા, કારણ કે એ ગડપણમાં એટલે કહેવાય કે તમે આ ભવમાં જે ભોગોને ભોગવ્યા છે તો તમને ખ્યાલમાં આવે કે ખરેખર તમને એમ ન લાગે કે કાંઈક મારું બાકી રહી ગયું, અધૂરું રહી ગયું ભોગવવાનું. એ ભોગવો અને તમને પોતે અનુભવો કે ખરેખર સુખ નથી ને, બસ તો હવે. પણ એ 11 વર્ષના દીકરાને એમ નહીં કીધું તું ભોગવ, કારણ કે એને તો એ કહ્યું કે પૂર્વે ભોગવ્યું છે યાદ કરી લે, કે હા યાદ આવી ગયું, કે બસ તો પછી દીક્ષા લઈ લે. આ સંસ્કાર પૂર્વ ભવનો. કુંદકુંદાચાર્ય 11 વર્ષની ઉંમરે દીક્ષા લે છે. આ ક્યાં, કેમ? આ કોઈ આપી નથી, કારણ કે આપી કે થોડી શકાય દીક્ષા. આપી શકાતી હોત તો મળદાને આપી દેવા. એ તો અંતરથી એ આવે છે, અંતરથી ભાવ આવે છે. સંસ્કાર માતા પિતા આપતા નથી, કારણ કે કુસંસ્કારી માતા પિતા પણ પોતાના દીકરાને તો સંસ્કાર જ આપતા હોય છે સારા. ચોર હોય પિતા તો એ પોતાના દીકરાને એમ નહીં કે બેટા તારે ચોરી કેમ કરવાની, એ એમ જ કહે છે કે બેટા તું ચોર નહીં થતો, ભલે મારે આ કરવું પડે, તું ચોર નહીં થતો. ચોરી કરતા કોણ બાપ પોતાને શીખવાડે છે? ચોર તું નહીં થતો એમ કે છે, પણ દિવસે દિવસે ચોર વધતા જ જાય છે. એ કેમ? કારણ કે એ પોતાના પૂર્વના સંસ્કાર, આ સંસ્કાર લઈને આવ્યો. ઘણા લોકો એવા છે કે વર્ષો સુધી સાંભળ્યું હોય આ પ્રવચન, પણ હકાર ન આવતો હોય. તમે કહો છો એ વાતમાં હજી કંઈક ને કંઈક એમ લાગે છે. અને કોઈ એવા હોય કે પહેલું પ્રવચન સાંભળવા આવે અને ત્યાં બસ આ જ વાત છે, આ નિર્ણય, આ જ વાત છે. મેં આજ સુધી કોઈના માટે એવું, આજ સુધી તમે પ્રવચન સાંભળો કોઈના માટે એમ નથી કીધું.
કે કોઈ આ જીવ હંમેશા માટે ટકશે. ધનરાજભાઈ માટે પહેલી વાર આવ્યા ત્યારે કીધું આ જીવ ટકશે. એમને જે હકારનો જે પ્રકાર હતો એ પ્રકાર ઉપરથી ખ્યાલમાં આવ્યું કે બસ આ કઈક બીજ બધું તૈયાર લઈને આવ્યો છે. એ હકાર જે અંદરથી તમારો આવે ને, હજુ પણ ક્યાંક એમ થાય કે કોઈ વાતમાં એમ ન લાગે કે આમ નથી આમ છે. નહીં તો કોઈ આચાર્યની વાતમાં કઈ એમ લાગે આ બધી વાત તો આચાર્ય દેવોની આગમમાં લખેલી વાત છે. હવે હું તમારી સામે બોલતો હોઉં અને તમને એમ લાગે કે ના આ તો બરાબર છે પણ આ હજી બરાબર નથી લાગતું, એમ નહીં, આય બરાબર છે, આય બરાબર છે. આ તો પૂર્વે પણ સાથે બેસીને કોઈ ગુરુજી પાસે ભણ્યા હોઈએ અને બંને એક સાથે એક વસ્તુ શીખી હોય અને અહીંયા એની ચર્ચા કરતા હોઈએ એમ, તો એમ અલગ અલગ ના લાગે કે ભાઈ આમ નથી, આમ જ છે, બરાબર છે. એ ચર્ચા તમને જે હકાર જે થતો એ હકાર પણ આમ જ છે, અંદરથી બળ આવે. પોતાના આત્માની નિત્યતા ચકાસીને પાછું આંધળી શ્રદ્ધા નથી. પછી એ પોતે ત્યાં એવા પ્રકારે એક ઘરમાં 10 જણા રહે છે અને 10 માંથી એકને જ આ તત્વની રુચિ છે. આ એક પ્રકારનું તમે જોવું, આ તત્વના સંસ્કાર માટેનું આટલું આપણું જે આ સર્કલ અત્યારે બેઠું છે, હવે એમાં તમે જો કે તમારું આખું પરિવાર જુદું, તમારું પરિવાર જુદું, બધાનું પરિવાર જુદું જુદું, એના સંયોગો જુદા, પણ અહીંયા આ ભગવાન આત્માની વાણી સાંભળવા માટે અહીંયા ભેગા થવાનું થયું. આ શું બતાવે છે કે આ જે કુળમાં જન્મ થયો, જે મિત્રોમાં, જે પરિવારજનોની સાથે રહીએ છે, એનો તો કોઈ સંબંધ છે જ નહીં. હવે એમાં 10 જણા રહે છે ને એકને તે આ સંસ્કાર છે, બીજા પરિવારમાં 10 છે એમાં એકને આ સંસ્કાર છે. તો આવા એક જ આત્માના સંસ્કાર વાળા જીવનું મળવાનું આવી રીતે સહજ રૂપે થાય. આ અસલી પરિવાર થયું. ત્યાં તો ખાલી જન્મથી થઈ ગયું હતું, પણ આવી રીતે જુદા જુદા અલગ અલગ ઘરમાં રહીને આવું જો મળવાનું થતું હોય તો આવા અસલી એવા કોઈ કર્મની એવી પૂર્વની સાધના હોય એના વગર આ ન હોય. જેમ બેનશ્રીબેન પણ પૂર્વભાવમાં ત્યાં વિદેહ ક્ષેત્રમાં હતા છે ને, બેનશ્રીનો જ્ઞાન વૈભવમાં, તો એ આત્માનું પણ ત્યાં પૂર્વભાવમાં પણ ત્યાં હતો, તો આ ભાવમાં કેમ મળવાનું ન થયું? આ તો સ્મરણમાં આવ્યું પાછું. શાંતાબેન, નારણભાઈ, 4 આત્મા હતા. અને આવું તો પૂર્વભાવમાં ક્યાંક ને ક્યાંક, આ તો જ્ઞાનમાં નથી આવતું, બાકી એ પૂર્વભાવની એ તૈયારી કરીને અહીંયા જીવ આવ્યો છે. અને તમે લાખ કોશિશ કરો કે નહીં તો દૂર ન જઈ શકો, અને લાખ કોશિશ કરો કે આવવું છે તો આવી ન શકો. જો તમારો અંદરથી એ કાળ ન પાક્યો હોય તો કાળ પાકવાનું તત્સમયની યોગ્યતા. ધનરાજભાઈ એકવાર પૂછતા કે 50 વર્ષ સુધી યાદ ના આવ્યું ને અત્યારે જ યાદ આવ્યું, આવું કેમ? પાછું સંસ્કાર પડ્યો હોય તો હકાર તો પેલા આવી જવો જોઈએ એમ. ક્યાં એના જેવું છે કે બીજ રોપી દીધું હતું, કીધું અને અંદર પડ્યું હતું, દેખાતું નતું. એ 2 મહિનાથી રોપેલું હતું, દેખાતું નતું, ઉગ્યું ત્યારે અચાનક આવી રીતે ઉગ્યું. અચાનક ક્યાં ઉગ્યું છે? એ અંદર એનું કામ ચાલતું જ હતું, એ આપણને દેખાતું નતું. એ તમે નજીક 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 આવતા જ હતા, એ તો એ ટાઈમ દેખાતો નતો. અને એ 50 વર્ષનો જે જીવનનો અનુભવ છે, એ અનુભવ જ તે આ જે તત્વની મહિમા માટે જવાબદાર બન્યો છે. કારણ કે એટલી જગ્યાએ ફરી ફરીને બધે જોયું કે જેથી કરીને માની મહિમા વધી કે ખરેખર આ તો દુર્લભ છે. એ થાય ને, દુકાનમાં તમે વસ્તુ લઈ આવ્યા, 10 રૂપિયાની વસ્તુ 10 રૂપિયા આપીને આવી ગયા, તમને કોઈ મહિમા ન આવે. પણ તમે 4 દુકાન ફર્યા હોય ને એક જગ્યાએ 12 ને એક જગ્યાએ 20 ને એક જગ્યાએ 30 ને એ જ વસ્તુ, અને ત્યાંથી પછી 4થી દુકાને તમે ગયા, ત્યાં પછી તમને 10માં મળી તો હવે મહિમા આવે. બધે ફરીને જે આવ્યા ને જોઈ લીધું તો મહિમા આવે કે ખરેખર અહીંયા. તો એ કે આ ભગવાન ભક્તામર સૂત્રમાં લખ્યું છે કે સારું થયું ભગવાન હું રાગી દેવી દેવતાઓ બધાની પાસે પેલા આંટો મારી આવ્યો.
બધે ફરી આવ્યો, હજી ફરવું હોય તો ફરી આવજો. એ સારું થયું, કારણ કે હું સીધો જ તે પહેલા જ તે આપની પાસે આવી ગયો હોત તો અંદરમાં એક શંકા થાત, વારંવાર એક અંદરમાં એક અંદર ખટક રહે તેવી કે ખરેખર કે બીજે બધે આનાથી તો સારું નહીં હોય ને, એમ બીજે સાચું આનાથી તો નહીં હોય ને, એવું અંદરમાં રહી જાત. કસોટી પર કસીને એ જે છે ને એ તમારું કઈ સાંભળ્યું નથી, તમે બિલકુલ કોરી પાટી છો. કોરી પાટી એ બધું ગ્રહણ કરી લીધું, પણ કોઈ આત્મા ખરેખર કોરી પાટી હોતો જ નથી. આ ભવમાં બધે ફરી ફરીને આવ્યો છે, કોરી પાટી હોય કેવી રીતે? આ તો ખાલી આપણે એ કેવા માટે કહીએ, બાકી બધા જ ભરેલી પાટી છે. કઈક તો સંસ્કાર છે જ ને, ત્યારે જ એમને સમજમાં આવે કેવી રીતે કઈક તો પૂર્વના છે. એ કસોટ એ જે હકાર આવશે ને એવો તો આવી જ ગયો છે. જે કુળમાં જન્મ થયો માની લીધું કે મહાવીર ભગવાન સાચા. હવે તમે કહો કે કોઈ કઈ નાનું છોકરું હતું એ તો કોરી પાટી હતું, મા બાપે કીધું કે બસ મહાવીર ભગવાન માની લીધું. એમાં પોતાનો નિર્ણય કયો? પોતાનો નિર્ણય કઈ નહીં, જે આ પડીકું આપ્યું એ પડીકું લઈ લીધું, ગૃહિત મિથ્યાત્વનું ઝેરનું પડીકું. પોતે લીધું પાછું વેચાય બધાને પડીકા, ઝેરના પડીકા. બંધ કરો, ગૃહિત મિથ્યાત્વ ઝેર છે. એટલે જ આ પ્રશ્ન થયો ને, અણગણ પાણી ન પીવે અને ગૃહિત મિથ્યાત્વનું ઝેર પીવે એ જીવનું શું થાય? કસોટી પર કસીને હું તમને કહું છું એટલે તમે માની લો તો તમે એ જ ભ્રમમાં છો. એટલા માટે આ જે વાત તમને બતાવવામાં આવે છે ને, હાકાર હા પાડો, હા પાડો એટલે એમ નથી કીધું પરાણે હા પાડો, અંદરમાં ડૂબકી મારો. સમજાય? એ તો વિશેષતા છે જ્ઞાનીની, કે જ્ઞાનીની પાસે કોઈ પણ આન્સર રેડીમેડ નથી હોતો. જેવી રીતે પંડિત વિદ્વાનો પાસે રેડીમેડ જવાબ હોય છે, કે તરત જ તમે એક પ્રશ્ન પૂછ્યો ને અંદર ગયો, અંદર જેમ ડિક્શનરીમાં બધું સ્ટોર કરેલું પડ્યું છે, તમે એ જ વર્ડ નાખ્યો અંદરથી બહાર આવી ગયો એનો મિનિંગ. એટલે તમે કોઈ પ્રશ્ન નાખ્યો અને અંદર જે સ્ટોર કરેલું હતું એમાંથી બહાર નીકળ્યો, જે ફીડ કરેલું હતું અંદરથી. જ્ઞાની પાસે આવો રેડીમેડ જવાબ નથી કે અંદર તૈયાર પડ્યો હોય. એ તો તમે સવાલ પૂછ્યો ને ત્યાં અંદર ડૂબકી લગાવી, અને ડૂબકી લગાવીને જે અનુભવાયું એ અનુભવાયેલો જવાબ બહારમાં નીકળે છે. એ સાચો છે. એ તને એ કહે છે કે આ જે જવાબ જે મારો સાચો છે, હવે તમારા અંદર પણ એ જવાબ આ ડૂબકી લગાવો તો તમને એનો ભાવ આવે જેવો મને આવ્યો. આ જવાબ જે આપતી વખતે તમારે પણ એ ડૂબકી લગાવવાની છે. થાય છે અક્ષર શું કે ડિક્શનરી જેમ પડી હોય અંદર બધું સ્ટોર કરેલું છે તેવી તેમાંથી જવાબ નીકળે છે અને અહીંયા સ્ટોર થઈ જાય છે, કારણ કે અહીંયા સ્ટોર હતું ને અહીંયા સ્ટોર થયું, કોપી પેસ્ટ થઈ ગયું. સુવર્ણપુરીમાં મુમુક્ષુઓનો મેળો આજ ભરાયો. એવા આ જીવો છે, નહીં તો ક્યાં આ 5 વર્ષ 10 વર્ષ એ એક વ્યક્તિ ક્યાં ગામડામાં રહેતી હોય, એક ક્યાં મુંબઈ રહેતી હોય, એક ક્યાં, એટલે આના ઉપરથી આ કે એનો કાળ એવો પાકે, એનામાં હકાર આ એવો કાળ પાકે. આમ એ જીવની યોગ્યતા પાત્રતા એવી પાકી હોય તો જ થાય. હું ઉમરાળાથી મુંબઈ સુધી આવતો તમારી પાસે, તમે ઘરમાં બેઠા છો, તમને હું કોઈ વાત સમજાવું છું તો આ વાત સાંભળવાની તમારી જે તાલાવેલી તમને જે મહિમા છે કે ખરેખર આ ભગવાનની વાણી
પણ એ જ સમયે તમારો દીકરો, દીકરાનો દીકરો, દીકરાની વહુ, આ પરિવારજનો બધા જ ઘરમાં છે, બીજા રૂમમાં, પણ કોઈને આ સાંભળવાનો ભાવ આવતો નથી. એ ન આવે અહીંયા, એ ત્યાં બાજુના રૂમમાં બેઠા હોય, ગપ્પા લાગતા હોય, ખાવું પીવું જલસા ચાલતા હોય, અહીંયા ન આવે. અને બીજી બાજુ કે જેને હું ઓળખતો પણ ન હોય, જેને ચહેરો પણ ન દેખ્યો હોય એવી વ્યક્તિ, કે અહીંથી મારે હું જાપાન ગયો કે અહીંથી હું ચાઇના ગયો, એવી વ્યક્તિ કે જેની પાસે જઈને આ વાત કહેવાની છે, તો એનો કાળ પાક્યો હોય તો એને એ આ વાત, એનો કાળ પાકી ગયો. હા, જો આ કાળ પાક્યો, એમ સમજાણી ને વાત? મને દેખાતું હતું એટલે મેં કીધું. કે આ એટલે સમજાણો ને, બહારના દૂર દૂરના બીજા જગ્યાના લોકો અહીંયા આવીને ટાઈમ પર બેસી જાય, પણ અહીંના જ તે આ મોડા આવે. કેમ આવે? એનો કાળ તો પાકવો જોઈએ ને. આ બધું આમાં, આ તો પ્રભુ કે તમારો કાળ પાક્યો છે, આ તમારો એવો કાળ પાક્યો છે, આને આમને આમ નહીં ગુમાવતા, એમ નહીં સમજતા કે આ તો એટલી અંદરમાં ક્યાં મહિમા છે. હમણાં હું બસ ઉપવાસ ઉપર બેસી જાવ તો ટોળું ભેગું થશે, પણ અત્યારે આજે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા કે જે ઉપવાસમાં કેમ જવાનું એની વિધિ તો પેલા સમજો. ઉપવાસમાં કેમ જવાય છે, નિજ આત્માની નજીક કેવી રીતે વાસ થાય છે. આ સ્થિતિમાં તમને ચાલતા ફરતા બધા જ જે પૂતગલો છે, પૂતગલો જુદા જુદા જણાય. હવે તમને એમ ન લાગે કે લાવ આ તૈયારી એવી આવી, તૈયારી અત્યારે સાચી વાત છે, સાચી વાત છે. મારા કરતા તમારું પુણ્ય વધારે છે. બીજાની વાત તો છોડો, મારા કરતા તમારું પુણ્ય વધારે છે. કે આ એક પ્રશ્ન મારે તમને બતાવવાનો છે, તો આના જવાબ માટે મારે કેટલા કેટલા શાસ્ત્રના રેફરન્સ પત્તા ખોલી ખોલીને પાના નંબર સાથે બધું 4 કલાક બેસીને ગઈકાલે તૈયાર કર્યું. હા, અને આખો માલ બધો રેડીમેડ તમને આમ નામ મળી ગયો, કોઈ પત્તા ખોલ્યા વગર. તો મારું તો એવું પુણ્ય નતું કે બધું તાત્કાલિક આમ મળી જાય રેડીમેડ. તમને તો રેડીમેડ મળી ગયું. તમારું તો પુણ્ય જે જોર કરે છે એવું તો મારું જોર નથી કરતું. ક્યાં તમે ક્યાં કોઈ શાસ્ત્રના પાના ખોલવા ગયા કઈ પણ બધું રેડીમેડ માલ આમ તૈયાર. હલવો મળી ગયો. હલવો બનાવવા વાળાનું પુણ્ય વધારે કે પેલા ખાવા વાળાનું? સમજાણો ને? આ તમારું પુણ્ય કેટલું છે. ભલે મોડા તો મોડા, એ 10 મિનિટે આવો છો તો મારાથી વધારે પુણ્યશાળી છો. કારણ કે મને તો 10 મિનિટનું તો વગર મહેનતે ક્યાં મળે છે કે. બહુ પુણ્ય છે આ તો, બહુ પુણ્ય છે. અજ્ઞાનીઓને પેલા પુણ્યની મહિમા આવે છે, વિષયના ભોગોનું પુણ્ય. બહુ પુણ્ય બંધાય, બહુ પુણ્ય બંધાય. પણ એ પુણ્ય જે છે એ તો પાપમાં આગળ જઈને લઈ જનારું છે, અને આ પુણ્ય જે છે એ તો મુક્તિ તરફ લઈ જનારું છે. કેટલું પુણ્યમાં ફરક છે. પુણ્યના ઉદયથી એ હલવો પણ મળ્યો અને ખાધો તો બંધાણું પાપ, એમાં લીન થઈ ગયા. તો પુણ્યના ઉદયથી જે હલવો મળ્યો એમાં લીન થયો તો બંધાણું પાપ, અને પુણ્યના ઉદયથી ભગવાન આત્મા મળ્યો અને એમાં લીન થઈ ગયો તો થયો મોક્ષ. બે પુણ્ય છે કે નહીં? કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સંસ્કાર પર વિશેષ જોર આપ્યું છે.
67મી ગાથા છે. ક્રોધાદિતરતમ્યતા સર્પાદિકની માય પૂર્વ જન્મ સંસ્કાર જીવ નિત્યતા ત્યાય. ક્રોધ ના ભાવો એ સર્પ વગેરે પ્રાણીઓમાં કે છે કે આવા જે ક્રોધના ભાવો છે એને કોણે શીખવાડ્યા? કોઈ શીખાડતું નથી. એ એના બતાવે છે કે પૂર્વ જન્મના સંસ્કાર છે એ, અને એના ઉપરથી એ સિદ્ધ થાય છે કે જીવ છે એ નિત્ય છે. ભવના પૂર્વ એટલે બધું ભેગું. બધા એ હવે જે આગળ આપણે સમજવાનું છે કે કેવી રીતે મોળા પડે, કેવી રીતે પાકા થાય, એની પ્રોસેસ છે. મોળા સંસ્કાર પડતા હોય તો કેમ મોળા પડે, કેમ પાકા થાય? કારણ કે વિકાર રૂપ જે પાપરૂપ સંસ્કારો જેવા ગાઢ પડેલા હોય તો ક્યારે છૂટે કે ન છૂટે, કે છૂટે કેવી રીતે? તો એ સમયે કઈ જાગૃતિ? હવે એક કે જ્યારે એ કોઈ વિકાર આત્મામાં ઉત્પન્ન થયો, કે બે ભાઈનું તમને દ્રષ્ટાંત આપું છું ચોકલેટનું, કે બે ભાઈ એક ચોકલેટ, બે ચોકલેટ જે છે એ મમ્મી આપે છે, અને એક ભાઈ 2 ચોકલેટ ખાય છે, બીજો ભાઈ 2 ચોકલેટ બેના હાથમાં મળી ગઈ, અને નાનો છે પોતાની 2 ચોકલેટ ફટાફટ ખાઈ ગયો, અને મોટાની સામે આમ મોઢું ખોલીને ઉભો છે પાછો, અને મોટાએ ખાધી નથી, તો મોટાને એમ થયું કે લાવ ને મારી એક જેને આપી દઉં, તો આપી દીધી. નાના એ 3 ખાધી, મોટાએ 1 ખાધી. ઘણા લોકો મોટા હોય ને થોડાક ઉદાર હોય, નાના થોડા આમ હોય, એવું નથી પાછું આ બધા. અર્થ પાછો કેટલાય લેતા હોય એ તે પોતાને જે લાગતું બરાબર છે. કારણ કે એકવાર એમ કીધું હતું કે મેં કોઈને કે નાના ભાઈ જે છે એને પોતાની 1 ચોકલેટ આપી, મોટાએ 3 ખાધી, તો કે એમ નહીં કેતા મોટાનું કહેજો કે મોટાએ આપી, કારણ કે મોટા ઉદાર હોય આમ. સમજો? તો મા બાપે તો બંને દીકરાને કહ્યું હતું કે બેટા ઉદાર થજો, લાલચું નહીં થતા, લોભી નહીં થતા. પણ નાનો દીકરો કે લોભી થયો અને મોટો ઉદાર થયો, તો આવું કેમ? તો કે એ એના પૂર્વ ભવના સંસ્કારો બંને લઈને આવ્યા છે, એકનો ઉદારતાનો ને એકનો લોભનો. આ સંસ્કાર છે. હવે એ સંસ્કાર મોડો પડી શકે છે કે જ્યારે પણ લોભનો ભાવ આત્મામાં થાય, આપણે સંસ્કારને શું કરવાનું છે કે સંસ્કાર પેલા જે આ લોભનો છે મોડો તો પડે, પેલા એટલો ઉદારતાનો ભાવ આવે, પણ એમાં પણ નિસ્પૃહતા, અહંકાર વગર છોડવાનો ભાવ નહીં. એટલે એ રીતે કે છોડીને અહંકારનો ભાવ નહીં કે લાવવામાં મને માન મળે. તો એ રીતે કે જ્યારે પણ એવો વિકલ્પ આત્મામાં ઉત્પન્ન થાય, આ લોભનો વિકલ્પ કે મને આય જોઈએ, મને આય જોઈએ, મને આય જોઈએ, તો એ સમયે જો એનો ખેદ વર્તતો હોય, તો તરત જ એ સંસ્કાર મોડો પડે. અને એ સમયે જો અંદરમાં સુખનો અનુભવ થતો હોય, તો એ સંસ્કાર વધારે સ્ટ્રોંગ, દ્રઢ થાય. સુખનો અનુભવ થતો હોય એટલે કે અત્યારે જો જે પણ વિચાર આવે છે, વિકાર આત્મામાં ઉત્પન્ન થાય છે, ભોજનનો વિકાર ઉત્પન્ન થયો, તો એ સમયે જો તમને અંદરમાં એ વખતે ખેદ વર્તે ને, એ ખેદ વર્તે એટલા માટે કૃપાળુ દેવે આ ભવે ખેદ શબ્દનો પ્રયોગ કર્યો છે ને આત્મસિદ્ધિ શાસ્ત્ર 38મી ગાથા. અને બીજી એક ગાથા છે 108મી ગાથા, 2 ગાથામાં આ પ્રયોગ કર્યો છે ભવે ખેદ.
ભવે ખેદ. પેલામાં કહ્યું ભવે ખેદ પ્રાણીદાય, અને પછી 108માં કહ્યું ભવે ખેદ અંતરદયા. એકવાર અંતરમાં એ લાગે તો ખરું કે આવા આવા વિકારો આ આત્મામાં પડ્યા છે, તો એ રીતે અંદરમાં ખેદ વર્તે. અંદરમાં એને ખેદ જો ન વર્તે તો પછી એવું જ ચાલે. સંસ્કાર અંદરમાં તમને જે મોડો આવવાનો જે આદત પડી ગઈ છે ને, આદત એ શું છે કે ખેદ એવો ન વર્તે. હું તમને આટલું કહું પણ તમને ખોટું નથી લાગતું. ખોટું લાગે હું ગમે તે કહું, ખોટું નથી લાગતું ક્યારે પણ. આ સારી વાત નથી. એ લાગી જવું જોઈએ, ચૂપવું જોઈએ કાંટાની જેમ. અરે આવું કીધું તો તરત જ હવે બીજી વાત જાગે કે ના હવે આ અટેન્શન. આ તો ઓલા રીઠા ગુનેગાર જેવા કે બસ ચાલો કહો અમે બસ અમને ખોટું નથી લાગતું, તમારે બોલવું એ બોલો. હા, અંદરમાં સ્પર્શી જાય કે આ સારા માટે કીધું છે પણ મારા માટે કીધું છે એવું ક્યાં લાગે છે પાછું. કીધું અંદરમાં મારા માટે કીધું એટલે કે એ મારા માટે જે કીધું છે એટલે અંદરમાં એવું લાગે ખરેખર. બીજી વાર એક પ્રત્યય કરતા પાછો હટે કે વિચાર તો અંદરમાં એ લાગે. અંદરમાં એ લાગે એનો અર્થ એ કે એમાં એની સુખબુદ્ધિ જે છે એનો પુરુષાર્થ છે. સુખબુદ્ધિ જેટલી અંશે એમાં મોડી પડતી જાય છે એટલો એનો આ સંસ્કાર પણ મોડો પડતો જાય છે. બેહોશી વાળો, આ બેહોશી વાળી સ્થિતિ છે, આ જાગૃતિ વાળી સ્થિતિ છે કે તમે જે કીધું ને આ સ્વીકાર કર્યો. આ બેહોશી વાળી સ્થિતિ. શું સ્વીકાર કર્યો? સ્વીકાર તો ત્યારે કર્યો કહેવાય કે પોતાના જે એ વાત જયારે તમને કહેવામાં આવી તરત જ પોતાના સ્વભાવનો સ્વીકાર થયો. સંસ્કાર જયારે પણ અંદરમાં ઉદ્ભવ્યો ઉદયગત છે, પણ એ ઉદયગત જે સંસ્કાર છે એમાં પોતાના સ્વરૂપની જાગૃતિ કેટલી ને શું એને ઉદયગત માન્યો તો પછી બધાનો માને. તો બધાનું માને. જેમ મેં તમને કીધું કે રોટલીમાં તમે આપવાનું ધ્યાન તમને ન રહેતું હોય કે તમારા ગુરુજી ભોજન કરતા હોય ને અને તમે આત્માની વાતોમાં એવા ડૂબી ગયા હો કે તમારું ભોજન તમને યાદ ન રહી તો કે ચાલે કે ન ચાલે કે ઠીક છે ચાલે ગુરુજીના એવા ઉદય. પણ એ ત્યારે કે જયારે તમારું ભોજન પણ તમારું છૂટી જાય, રોટલી થાય એમ ન આવે ને જ્ઞાયકમાં તો કે તો બરાબર છે, નહીં તો ક્યાંક સ્વચ્છંદી થઈ ગયા. પોતાના તો એક રોટલી ઓછી મળે તોય તેમ થાય કે ના બરાબર કેમ આમ નહીં અને ત્યાં પેલા ભૂખ્યા ઉભા થઈ જાય તો કે ના એ તો ઉદય. ન્યાયકની ચર્ચામાં ડૂબેલા હતા તો કે તો ન ચાલે. આ ભૂમિકા અનુસાર છે કે કઈ ભૂમિકામાં ઘટિત થાય તો બધામાં જ ઘટિત થાય. એ તો આપણે સગવડિયું ઘટિત કરીએ છીએ. કોઈની પાસેથી જ લેવાના હોય તો કે પુરુષાર્થ અને કોઈને આપવાના હોય તો કે ઉદય. હજી આવ્યો નથી. આ બસ એનો ઉદય આવ્યો નથી. એક સગવડિયું ઘટિત કરીએ છે ને. કાળ લબ્ધિ ભવિતવ્યતા નિયતિ ને બધા જ ઘટિત કરશે સિદ્ધાંત ત્યાં. અને એક પુરુષાર્થ બસ કે બીજાનો એક પુરુષાર્થ પાછો બીજામાં પુરુષાર્થ નહીં લાગે એ કીધું. એક ભાઈ આવી રીતે ઘટિત કરતા પછી બીજું બીજાને આપવાના જે એક પુરુષાર્થ એમાં તમારે લગાડતા નથી. તમે તમારામાં પુરુષાર્થ નહીં બીજાના પુરુષાર્થ નહીં કે ઠીક છે હવેથી લગાડશું તો એ ઘટિત કર્યું તો એમાં જે કર્મબદ્ધ પુરુષાર્થ કે એ કર્મબદ્ધ બહાર છે ત્યારે થશે કે
હવે પુરુષાર્થ જે ક્રમબદ્ધ પુરુષાર્થ એને ક્યાં ઘટિત કરવાનો હતો ને ક્યાં ઘટિત કર્યો કે પુરુષાર્થ તો એના માટે હું કરીશ, પણ એ ક્રમબદ્ધમાં હશે ત્યારે તો હશે. હા સાંભળ્યું છે ગણેશ પ્રસાદજી વર્ણી, બહુ ખ્યાતિ હતી જૈનોમાં, એમનું બહુ નામ હતું અને હિન્દુઓમાં કહેતા ગદ્દાર છે. હિન્દુ હતા, સંપ્રદાય છોડીને પોતે અહીંયા આવી ગયા. જૈનોને બહુ મહિમા, ખરેખર આવી ગયા. આવું જ છે. આમાં પણ ક્યાંક આપણો આગ્રહ જ હોય છે કે જો મારો ધર્મ સ્વીકાર કરી લીધો, પણ એમાં શું હતું એ કોઈ જોતું નથી. નય દર્પણ છે, એના નય ઉપર પણ ઘણો ખુલાસો કર્યો છે. બધા જ પ્રકારના વિકલ્પો જ્યારે આત્મામાં સંસ્કારને લઈને ઉત્પન્ન થાય છે, પણ હવે કે જે પણ સંસ્કાર આત્મામાં સંચિત થયેલા છે, ભવના લઈને આવ્યા છે, બધું ભેગું છે, એનું ભેગું છે. એક એક સમયે જે પ્રકારે વિકારરૂપ ભાવ ઉત્પન્ન થાય ત્યારે જેમાં સુખબુદ્ધિ સ્વરૂપની જાગૃતિનો અભાવ કે જેના કારણે એને નવા એવા જ ગાઢ સંસ્કાર દ્રઢ થાય છે. એટલા માટે જેવા સંસ્કાર અનુસારે આ બેહોશી પણ એક સંસ્કાર જ છે. જાગૃત ન રહેવાનો ભાવ એક સંસ્કાર છે. ચાલુ છે સંસ્કારોના અંદર આજે વિકલ્પ બસ આ તે એ સંસ્કારો અનુસારે તે પોતે પરિણમી રહ્યો છે. એ એટલું તીવ્ર ભાવ હતો, તીવ્ર કશાયમાં એટલું જોડાણ હતું કે એ સમયે જે એને એ ક્રોધ આવી રહ્યો છે એ પણ નજરમાં નથી. આટલી બેહોશી છે. અંદરનો ભાવ પૂરેપૂરો એવો પડેલો જ હતો, નહીં તો આ વાણી પણ નીકળે નહીં. આવ્યો એના અંદરમાં ભાવ હતો કે કોઈ ગાળ નીકળી ગઈ, સોરી મારે નથી બોલવી એટલે અંદર ભલે નતો બોલતો પણ અંદરથી આવ્યો તો હતો તો જ આવ્યો ને. પણ આપણે જે બહાર આવેલા, જે વાણીમાં આવેલા ને એને પાપ કહીએ છીએ. એ જે અંદરનું જે પાપ એને તો પાપ તરીકે માનતા જ નથી. એ અભિપ્રાય છે કે માના ગર્ભમાં તે આવી 1 મહિનાનું બાળક છે અને લગ્ન વિનાનું છે તો એ પાપ નથી પડ્યું કે આ કે પાપ છે? પણ એનો માનો જન્મ થાય ત્યારે લોકો કહે છે જો આ પાપ દેખાણું ને બહારમાં. જ્યાં સુધી દેખાતું નથી ત્યાં સુધી તો દુનિયાને એ પાપ લાગતું જ નથી. દેખાણું તો પાપ. એટલા માટે કે બહારમાં એને જયારે આવા ખરાબ શબ્દ નીકળ્યા તો અંદરમાં પડેલા હતા આવા ભાવો, અને ભાવો દેખાતા નથી. એટલા માટે એ બહાર નીકળે ત્યારે જ ખબર પડે.
આ બધું નાના છોકરાનું છે, નાના છોકરાની રમતો છે. એવી રમતો કે પેલા આમ ખોટું આમ કરવું ને પછી માફી માંગવી, પાછું એનું એ જ કરવું પાછી માફી માંગવી. અહીંયા તો એ કહે છે કે તમારે આવા સંસારની અંદર જ ડૂબીને રહેવું છે કે તમારે તમને આવો એક ચૈતન્ય હીરો હાથમાં આપવામાં આવે છે, એ ચૈતન્ય હીરાને છોડીને ક્યાં હજી સંસારને બરાબર ચલાવવો છે, મારે આમ ને આમ ને આમ ને આમ. અહીંયા એ કહે છે કે તમે હવે એની સાથે હજી તમારે સંસારને વ્યવસ્થિત ચલાવવાનો છૂપો ભાવ પડેલો છે. એ તમે આપણે જે શુભ રાગના વિકલ્પ આવે છે કે તમને માફી માંગુ છું, મારી કોઈ ભૂલચૂક થઈ હોય તો, હજી મારે બીજાને ખુશ રાખવામાં વધારે રસ છે, બીજાને ખુશ રાખવા છે, બીજાથી ખુશ રહેવું છે. એવા જીવો માટે ધર્મ નથી. જેને જે લાગે તે લાગે, પણ પોતાના તરફથી પોતે એટલો ક્લિયર હોય. આ સ્વરૂપની વાતમાં એટલો રસ નથી. હજી પારકા સાથેનો આપણો રસ જે પડેલો છે, પારકા સાથેનો, એટલે બીજ આનું રોપાય. આ ભાવમાં કઈ અહીંથી લઈને ન જાવ તો કઈ નહીં, પણ એક બીજ તો રોપી દો. તો બીજ રોપે. બાકી એ કાળ લબ્ધી જેવી હોનહાર જીવની, એને આ તો વ્યવહારથી કહેવાનો પ્રકાર છે. સમજાણું? આ વખતે કોઈ બાનું નહીં ચાલે, કોઈ બાનું નહીં ચાલે આ વખતે. તો આ એક કહેવાનો પ્રકાર છે, બાકી તો જેવી હોનહાર. સમજાણે ને વાત? બાકી તો જેવી હોનાર, જે જે જીવની કોણ કોના. આ તો ખાલી કહેવાનો પ્રકાર. હે જીવ, તું ગમે તેમ કરીને મરીને પણ તત્વનો કૌતૂહલી બન. 23 સમય સાથ તત્વનો કૌતૂહલી બન. એકાગ્ર થઈને શાંત ચિત્તે જ્યારે એનો વિચાર કરે, ત્યારે તે આ સમજમાં આવે જગત આખું શૂન્ય થયું દ્રષ્ટિમાંથી. જગત જગતની જગ્યાએ છે, એ શૂન્ય થયું. તમારી બાજુમાં ટેબલ ખુરશી પડેલા છે, લોકો બેઠા છે, એવું કેવળી ભગવાન જાણે છે. એવું કેવળી ભગવાન જાણે છે. તમારી બાજુમાં બધા બેઠા છે. તમને તો અંતરમાંથી એવી અત્યારે હવે અંદરમાં કે એકલો ચૈતન્ય જ્ઞેય જ્ઞેય ભગવાન આત્મા, આટલો જેના માટે, જેને જગતના જ્ઞેયો આવા દ્રષ્ટિ અગોચર થઈ ગયા, આવો જે જગતના જ્ઞેયોથી છૂટો પડ્યો, એ જીવને આ બીજ રોપાણું કહેવાય. બીજ ત્યારે રોપાણું કહેવાય. જીવ પદાર્થોને જ્ઞેય જ્ઞેય જ્ઞાન જણાય. સમજાણી વાત? અહીંયા જે ભગવાન આત્મા છે, આને જાણું છું ત્યારે જ્ઞાન જણાય છે. એટલે એમ નહીં કે આ અહીંયા જ્ઞાન રહેલું છે એ જણાય છે. વાત એ છે કે એ અહીંયા પોતાનું જે જ્ઞાન છે એ જણાય છે, એટલા માટે પછી ખુરશીને દેખે તો અહીંનું જ્ઞાન જણાય છે. આ સામાવાળા જ્ઞાનની વાત નથી, પોતાના જ્ઞાનની વાત છે. જીવ હોય તો પણ પોતાના જ્ઞાનની વાત છે, અજીવમાં તો પોતાના જ્ઞાનની વાત છે. તૈયારી એવી છે. હા, જ્ઞેય જ્ઞેય પોતે જણાય. ટોળાની વચ્ચે પોતે જણાય છે, ટોળું નહીં. કારણ કે બીજું કોઈ પ્રયોજન પણ રહેતું નથી. અને આવા સ્વભાવની જે જાગૃતિના બળ પર
100 કરોડ રૂપિયા સામે છે, આ લઈ જાઓ, આવો, અને આ ઊભો થયો, અને આમ હજી ઊભો થયો, અને ત્યાં તે શરીર પડી ગયું, અને આત્મા બીજા શરીર. અને આવી રીતે આ જયારે આત્મા શરીરને છોડે, 100 કરોડ આમ લેવા જાય ત્યારે, અને આત્મા શરીરને છોડે ત્યારે એ આત્માને એક ક્ષણ માટે પણ એવો અહેસાસ ન થાય કે મારું કંઈક અહીંયા રહી ગયું લેવાનું. એ સમયે એટલી પરિપૂર્ણતા કે હું તો પરિપૂર્ણ છું, અને એવી તૈયારી સાથે કે આમ જતો હોય ને અધવચ્ચેથી આમ જવું પડે, તો જે તૈયાર દરેક પળે રહેતો હોય એનું નામ જ્ઞાની. આ વાતમાં ભાવ છે, સમજાય એટલું સમજજો. પછી સમજો, આમાં બહુ ભાવ છે. એટલે કે જ્ઞાનીની દરેક ક્રિયા ચાલતી હોય છે, પણ દરેક ક્રિયાના કાળે પળે પળે એ મોતને ગળે લગાડીને બેઠા છે. આવે તો પણ સ્વીકાર છે. એમ નથી કે મરવા તૈયાર છે. જીવન અને મરણ, આ જન્મ અને મરણ, જીવવાની અને મરવાની બે અપેક્ષા, આશાથી મુક્ત થયા છે. એટલે પશ્ચિમના દેશોમાં એ સિગમન્ડ ફ્રાઇડનું જે આવે છે, તો એને તો 2 શબ્દ જ બતાવ્યા, ત્રીજો શબ્દ એની પાસે હતો જ નહીં. જીવેશના, જીવવાની ઈચ્છા અને મરવાની ઈચ્છા. જર્મનીમાં જીવવાની ઈચ્છાને એને કીધું લિવિડો, અને મરવાની ઈચ્છાને નામ આપ્યું થાનાટોસ. પણ એની પાસે ત્રીજું કોઈ હતું જ નહીં કે એવો કોઈ પુરુષ હોઈ શકે જેને જીવવાની કે મરવાની કોઈ ઈચ્છા નથી. ક્યાંથી ઓળખે? સમ્યક દ્રષ્ટિ હોય છે એવા. તૈયાર છે દરેક પણ, કારણ કે પોતાની નિત્ય સ્વભાવના બળ પર આ તૈયાર છે. આ બધી જાગૃતિ રહ્યો. આમ પેટમાં બહુ ભૂખ લાગી છે, એટલી ભૂખ લાગી છે ખરેખર, અને સામે થાળીમાં પકવાન આવ્યા, અને આ શરીર છૂટતું હોય એટલે ભાઈ ઉભો રે ભાઈ, થોડું ખાઈ લઉં. એમ નહીં, અત્યારે જે તૈયાર છે, જે જાણે છે કે કઈ અધૂરું નથી રહ્યું, પરિપૂર્ણ અહીંયા હાજર છે, આવો જીવ પળે પળે જે જીવે છે એ જ્ઞાનીનું જીવન છે. જાગૃતિ, તૈયારી સાથે. ચાલો, એવો એ અંદરમાં હોઈ શકે, જઈ શકે. 5મા ગુણસ્થાન પછી અમુક મર્યાદા એવી આવે છે, ત્યારે પછી ન જઈ શકે. 4થા ગુણસ્થાનમાં જઈ શકે. ગુરુદેવ ગયા હતા ને આફ્રિકા. નારકીને થઈ શકે તો પછી અનાજને કે સ્વપ્ન થઈ શકે. તિર્યન ગાય ભેંસ ન થઈ શકે. એટલે અમુક જયારે પછી વ્રતની મર્યાદા આવે છે, 12 પ્રકારના વ્રત, એ 5મા ગુણસ્થાન. પણ લોકો મિથ્યાત્વ ગુણસ્થાનમાં લઈ લે છે. મારે આમ નથી કરવાનું, આમ નથી કરવાનું, આને નથી મળવાનું, સગા નથી મળવાનું, આ ઉત્તર દિશામાં આમ નથી જવાનું, પશ્ચિમમાં આમ નથી જવાનું. પછી બધી મર્યાદા ત્યારે આવે છે. દિગ્વ્રત, દેશવ્રત, અનદંડ વ્રત એ આવે છે. એ અલગ, 12 વ્રત અલગ, 11 પ્રતિમા અલગ. 5મા ગુણસ્થાનમાં દરેક જીવને આ 12 વ્રત હોય બધાને, અને પ્રતિમા જે છે બધાની અલગ અલગ હોય. 12 વ્રત બધાના એક સરખા હોય. એક સરખા એટલે બધાને હોય જ. એવું નથી કે કોઈને 11 હોય, પણ પ્રતિમામાં કોઈ એવું પણ હોય, કોઈ બીજામાં પણ હોય, કોઈ 5મામાં પણ હોય, કોઈ 7મી પ્રતિમામાં પણ હોય. એ રીતે એ પણ પોતાના પરિણામોની અંદર અપેક્ષાએ છે. એના વગર તો એન્ટ્રી જ નથી આ 5મામાં. આ 12 પ્રકારના વ્રતના પ્રકારના એવા પ્રકારની આત્મામાં રાગનો અંશ એવો ઘટ્યો ત્યારે તો એ 5મું ગુણસ્થાન.
એ ત્યારે થઈ શકે કે જેણે અત્યારે પોતાનું જીવન અહીંના કોઈ ભોગોના કારણે માન્યું ન હોય અને આ ઉદય અનુસાર વિચરણ કરતો હોય એ જીવની વાત છે. એ મરનાર વ્યક્તિની પીડા, એ વેદના એ તો છે કે બધું હતું, ક્યારેક ખાલી આમ હાથનો રૂમાલ પણ એવી રીતે આમ પડી ગયો કે મળતો નથી આમ, અને અહીંયા પડી ગયો તો ખબર નથી પડતી કે ક્યાં ગયો રૂમાલ ક્યાં ગયો. એક રૂમાલ છૂટી જાય તો કેવી તકલીફ પડે છે. મારું કઈ ગયું, 5 રૂપિયાની પેન પડી ગઈ, મારી પેન ક્યાંક પડી ગઈ. તો જેમાં તો ભાઈ બેન પુત્ર પત્ની પરિવાર ગાડી પૈસા બંગલા બધું આખી જિંદગી જે મોહ કર્યો જેમાં, અને એ બધું એટ એ વન મોમેન્ટ આમ છૂટતું હોય એવી જે મૃત્યુની ઘડી, અને એ સમયે જેનો સ્વીકાર કરે એ જોઈ શકે જેને માન્યું હોય કે ચૈતન્યથી ચૈતન્યનું જીવન છે, આનાથી જીવન નથી. એ તૈયાર રહે છે. એ જ એકમાત્ર ઉપાય છે અમર થવાનો. મરવાની તૈયારી એ જ અમર થવાનો ઉપાય છે. બેહોશીમાં નહીં, પાછા જાગૃતિ પૂર્વક કે હું અમર છું એવી જાગૃતિ પૂર્વક. આમ એટલે ખાસ શબ્દ વાપર્યો કે એ 100 કરોડ આવતા તારા લેવા જતો હતો ત્યારે એ જાગૃતિ છે કે પોતાનામાંથી તો એક ગુણ ઘટી શકતો જ નથી, આ ન આવ્યું તોય પોતે પરિપૂર્ણ. આ સ્વભાવની જાગૃતિના બળ પર આનો સ્વીકાર, સ્વભાવની જાગૃતિના બળ પર સ્વીકાર. પોતે મોત આવતું હોય ને મરવાનું પોતે આવ્યું હોય ને સામે, ત્યારે તો એમ લાગે કે જેમ સ્વર્ગના દેવને હું મરું તો બધા મરે, કારણ કે મારા પછી આ બધા એકલા ભોગને ભોગવે, એ સહન નથી થતું. જેમ રિચાર્ડ નિક્સન ને પોતાને અમેરિકન પ્રેસિડેન્ટ, એને 4 દિવસની વાર હતી ત્યારે વિચાર આવ્યો આખી દુનિયાનો નાશ કરી નાખું, કે હું મરું છું તો કોઈ ન બચે, હવે બધાને મારવા છે, બોમ્બ મૂકી દો અહીંયા ત્યાં અહીં તેમ, બધે તાકાત હતી પાછી. તરત જ પછી વિચાર બદલાઈ ગયો કે ના, કે હું મરું તો બીજાને શું કામ, જવા દે, નથી મારવો. પોતાના સંસ્મરણોમાં લખ્યું છે. મારો બિઝનેસ ઠંડો ચાલતો હોય તો બધાને ઠંડો ચાલે તો વાંધો નથી, માર્કેટ જ આખું ઠંડુ હોય તો. પણ એકલી મારી દુકાને કોઈ ન આવતું હોય, બધાની દુકાને જતા હોય તો ત્યાં તકલીફ છે. તો કઈ કરવા જેવું છે હવે, કારણ કે એવું કેમ બને મારે ત્યાં કોઈ નથી, એમ પોતાના ઉપર લેવાનું, બધા ટોળા સાથે વાંધો નહીં, ચાલશે. જયારે એકાંતમાં જયારે મુનિ આત્મસાધના કરે છે એ કસોટીનો અવસર છે કે કોઈ ટોળું ત્યાં નથી, અને હવે એ સમયે જે તમે એકલા કેવું વર્તન કરો છો એ તમારો અસલી ધર્મ છે. તમે ઘરમાં એકલા જ છો, કોઈ નથી, હવે તમારું વર્તન કેવું છે? એકલાનું વર્તન એટલે કે તમે આ જે વસ્તુ છે એ આ વસ્તુને તમે કેટલી વિવેકથી મૂકી, તો એને જે આમ વિવેકથી મૂકી છે આમ, હા, તો આ જે વસ્તુ એ પૂતગલ સાથે પણ વિવેકથી વર્તો. હા, જળ સાથે પણ વિવેકથી વર્તો, એવું મેં હમણાં એક બુકમાં લખ્યું. એનું કારણ પછી ખુલાસો કર્યો કે આ ખુરશી છે, આ ટેબલ છે, એની સાથે વિવેકથી વર્તો. આ વિવેકથી વર્તો કે ભાઈ આમના મૂકી દેશો તો કે શું ફરક પડવાનો છે વિવેકથી ન વર્તો તો? કે વાત એ નથી કે પોતાના આત્માનો વિવેક છે એમાં, કે પોતાના પરિણામો એટલા બધા એટલા કશાય વાળા નથી કે આડેધડ ગમે તેમ વર્તે. એટલે જો પૂતગલ સાથે વિવેકથી વર્તે છે તો એ પોતાના પરિણામોની તે શાંતિને બતાવે છે.
એટલે જળ સાથે પણ વિવેકથી વર્તો એ તમારા આત્માના માટે, નહીં કે એના માટે. એ પરની રુચિ હોય એને પેલા એ ઘટિત કરે, સ્વભાવની રુચિ હોય એને પેલા એ ઘટિત કરે કે પોતાના ચૈતન્ય સ્વભાવની જાગૃતિ. એનું શું થશે? હજી આ પરની રુચિ છે ને, આ વચ્ચે તો તમે મને કીધું ત્યારે આવ્યો કે ભાઈ હા જીવજંતુ તો બરાબર છે. મેં તો ખાલી એ વિચારમાં લખ્યો છે કે ભાઈ તમે આ વસ્તુને તમે વિવેકથી મૂકી એટલે તમારા પરિણામોમાં સ્વભાવની જાગૃતિ એવી હોય કે જેના કારણે આમાં આડેધડ તમે એવી રીતે ગમે તેમ વર્તન કરીને જોડાતા નથી. એમાં જેમાં રુચિ છે એ વસ્તુ ધ્યાનમાં આવે છે. વિકલ્પ પણ એવો જ આવે. આપણે સ્વભાવની રુચિ થી તો આપણે આદિનાથ ભગવાને તપસ્યા કરી હતી, તમને ખબર છે? ખબર છે શું કરી તપસ્યા? કહો, એમને કરવાની, બોલો માંગીલાલજી. એમને કરવાની. આદિનાથ ભગવાનની તપસ્યા યાદ છે? શું કર્યું તું? હા, જો એ કહેશે જ નહીં કે આ આદિનાથ મુનિ ભગવાને એ ધ્યાન કર્યું તું આત્માનું, જેના કારણે મોક્ષ થયો, કેવળ જ્ઞાન થયું, મોક્ષ થયો. એ તપસ્યા તો દેખાતી જ નથી. કારણ કે જેને પેલી ઉપવાસ વાળી તપસ્યામાં રસ હોય એને તો એ જ દેખાય. ભગવાનની તપસ્યા પણ કે ઉપવાસ કર્યા હતા 6 મહિના. આ રુચિ, જેની રુચિ હોય તમે એ જ દેખો. એમાં એ ભાવ હતો, જો હતો તો ઠીક છે, ખરેખર હતો તો ઠીક છે, નહીં તો પછી માયાચાર છે. હતો તો ઠીક છે તમારો ભાવ. હવે એ ભાવ થયો તો 6 મહિના સુધી તે આત્મામાં વાસ કર્યો, પછી બહાર નીકળી ગયા. એ તો અત્યારે આત્મામાં જ વાસ કરી રહ્યા. 6 મહિના શું કામ? એ 6 મહિના પેલું ખાવાનું જ પડેલું છે. સમજાણી વાત? કારણ કે આત્મામાં વાસ ખાલી 6 મહિના નતો કર્યો. 13 મહિના. અરે 6 મહિના કે 13 મહિના પણ ધ્યાન જે કર્યું, આત્માનો વાસ, એ ઉપવાસ, એ તો ભગવાને અત્યાર સુધી કરી રહ્યા છે. ચાલુ જ છે. 6 મહિના ક્યાં હતું? 6 મહિનાનું જે હતું એ તો ભોજન જે નતું કર્યું એ હતું. અને એને ઉપવાસ નથી કીધો, એને અનશન કીધું છે. એ ભોજનથી સંબંધિત જે છે એને અનશન કહેવાય, અને આત્માના ધ્યાનથી સંબંધિત છે એને ઉપવાસ કહેવાય. અનશન તો પછી ક્યારેક એવી રીતે લિમિટેડ હોય, ઉપવાસ તો અનંતકાળ સુધી ચાલે. કારણ કે અનશનનો સંબંધ જે છે એ શરીર સાથે છે, ઉપવાસનો સંબંધ આત્મા સાથે છે. એટલે અસલી ઉપવાસ રહી ગયો. આ તો બહારના સંસ્કાર. હવે કે આત્માના સંસ્કાર કેવી રીતે દ્રઢ થાય? આત્માના આપણે તો એ દ્રઢ કરવા છે ને. આ સંસ્કાર કરવાથી નથી દ્રઢ થતા કે લાવ દ્રઢ પાકા કરું, પાકા કરું, પાકા કરું. અંતરમાં આ 5 ઇન્દ્રિયના વિષયોમાં જે રસ છૂટે ને બેહોશી, એ બેહોશીનો ભાવ છૂટે તો સહજ રૂપે જાગૃતિ આવતા આવતા કશાય ભાવો મોડા પડે ને આત્માનો સંસ્કાર દ્રઢ થાય. અત્યારે જે કશાયનું જે ગાઢ એક વ્યક્તિને સ્ટેશન જવું છે, રેલવે સ્ટેશન ટ્રેન પકડવાની છે, રાતનો સમય છે, ટેક્સી મળતી નથી, અહીંયા ત્યાં બધે જોવે છે, ટેક્સી નથી. હવે શું કરવું? અને ટ્રેન બિલકુલ સમય નજીક આવી રહ્યો છે. પછી તો એને વિચાર આવ્યો કે એક ઉપાય છે. એક જ ઉપાય છે કે હવે લિફ્ટ માંગી લઉં કોઈ. તો એક ગાડી દૂરથી આવતી દેખી
દેશના મહાન નેતાની ગાડી હતી અને ગાડી ઊભી રાખીને પાછળનો દરવાજો ખોલીને અંદર બેસવા ગયો ત્યાં નેતાએ એક ધક્કો મારીને દૂર ફેંકી દીધો કે તારા પિતાજીની ગાડી છે કે માફ કરજો મારે ટ્રેનનો ટાઈમ હતો મોડું થતું હતું મને એમ લાગ્યું કે કોઈ સજ્જનની ગાડી હશે તો બેસી જાવ પણ મારી ભૂલ થઈ ગઈ સજ્જનની ગાડી નથી નીકળી પણ કશાય ભાવ જયારે તમારો એટલો ચરમસીમા પર હોય ત્યારે તમને જે આ બીજા જીવ પ્રત્યે આ ધુત્કારવા વાળો ભાવ છે, નીચાપણાનો ભાવ છે, આ પર્યાય, એ બધો ભાવ તમારો આ જયારે ચૈતન્ય સ્વભાવની નજીક ત્યારે પરમાત્મા રૂપે, એટલે પર્યુષણમાં તે ઉત્તમ માર્દવના ધર્મ પર જયારે વ્યાખ્યાન થયું એક વર્ષ મુંબઈમાં, અને એ ભાઈ મને ઉત્તમ માર્દવ પછી સાંભળવા માટે મૂકવા આવતા હતા, પછી પાછળ પેલા ડ્રાઈવરની પાછળની બાજુ બેઠા હતા, ડ્રાઈવર પેલો ખોલે નહીં બારણું, રાહ જોતા હતા હમણાં ખોલે ઉતરીને પાછળનો દરવાજો, ઓવડી હતી તો આટલી મોટી ગાડીમાં કે બેઠા હોય તો કે પોતે ખોલે બરાબર ન લાગે કે એટલો ઝાપટ્યો ડ્રાઈવરને કે આ 12,000 ની બદલે બધાને તમને 12,000 આપે, અત્યારે 18,000 થી ના મળે છે આ દરવાજો ખોલવાના. મેં કહ્યું આ શું, પણ હમણાં તો આપણે આ માન છોડો, અહંકાર છોડો. સર, યુ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ, ધીસ ઇઝ પ્રેક્ટિકલ. થિયરી એન્ડ પ્રેક્ટિકલ બોથ આર ડિફરન્ટ. પછી મને ક્લાસ આપવાનું ચાલુ કર્યું કે થિયરી છે, આપણે જે બધું કરીએ બરાબર છે, પણ આ પ્રેક્ટિકલ લાઈફમાં તો આવું જ ચાલતું હોય બધું. ચૈતન્ય દેખાય છે કીધું, એમાં ચૈતન્ય જીવતો જાગતો ભગવાન દેખાય છે? ક્યાં દેખાય છે હજી? તો કે હા દેખાય છે, કે દેખાણો તો એકવાર દેખાણો તો નાસિક થી દેવલાલી થી પાછા આવતા હતા, કસારા ઘાટ પાસે ગાડી આમ બિલકુલ કિનારા પર હતી, ત્યારે એમાં ભગવાન દેખાણો હતો. મેં કહ્યું ત્યારે ભગવાન નતો દેખાણો, મોત દેખાણું હતું, સ્વાર્થ દેખાણો હતો. તમારો કોઈ સ્વાર્થ નહીં. આ તમને સ્વભાવ છે ને, સ્વભાવ મારો નિત્ય કાયમ ટકેલ છે. એ સ્વભાવની અસ્થિનું જોર એવું હોય કે હવે કોઈ આત્મામાં તમને એની પર્યાય ઉપર દેખવાનો પ્રયોજન જ ન રહે, કારણ કે પ્રયોજન તો એટલે ન રહ્યું, અહીંયા સ્વભાવ જ દેખાય છે. આ સંસ્કાર, આ તત્વના વિચારના બળ પર તે સહજ રૂપે સંસ્કાર અંદરમાં દ્રઢ થાય છે. અને વિકલ્પો મોડા પડતા જાય. આ એક જ પરિવારમાં જન્મ્યા એવા એક મા બાપ ને ત્યાં 2 દીકરા, એક દીકરો હોય બહુ રડતો હોય, જન્મ થયો ત્યારે નાનો હોય ત્યારે એટલો રડતો હોય, એક હોય ત્યારે રડતો જ નહીં, શાંત હોય, ખબર પણ ન હોય બીજા રૂમમાં કે અહીંયા બાળક છે, અને એક એવું કે આખા બિલ્ડિંગમાં ખબર પડે કે અહીંયા છોકરું છે નાનું. 2 છોકરા એક જ માના પણ અલગ અલગ. તમારે એવા હશે એકાદ બેમાં ફરક તો હશે થોડો થોડો, કે કોઈ રોતું હોય વધારે નાનું હોય ત્યારે, કોઈ શાંત હોય એમ. આવું કેમ? કે ભાઈ જ્યાંથી આવ્યો છે ને, આ ઇમ્પોર્ટ અલગ અલગ જગ્યાએથી થયું છે, એટલે આ ફરક છે. બહુ રડે, બહુ રડે, બહુ રડે. એની પાછળ છુપું રહસ્ય છે કે પૂર્વ ભવમાં કરોડો રૂપિયાની સંપત્તિ, વૈભવ, શરીર, આ સંબંધો, એ બધું છોડવું પડ્યું હતું. ઈચ્છા નથી. એ મૃત્યુની ઘડીની પીડા જે છે, એ પીડા તમને આમ ન દેખાય કે મૃત્યુની પીડા, મરતી વ્યક્તિને શરીર છોડવું પડ્યું ને, એ છોડવું પડ્યું, એની પીડા આમ ન દેખાય. એની પીડાને દેખવી હોય તો બાળકના જન્મને દેખો. એ જન્મ છે એ તે મૃત્યુની પીડાને બતાવે છે કે આ બધું જો છૂટી ગયું, બધું છૂટી ગયું. એ રડવાનું એના કારણે થઈ રહ્યું છે. ખાસ તો અંદરમાં એટલો કષાય વાળો જીવ હોય, એટલા માટે આટલો જે કષાય વાળો હોય એવા જીવને તો સમ્યક દર્શન શું આત્માની વાત ન રૂચે. એ જ કારણ બતાવ્યું કે 8 વર્ષ સુધી બાળકને સમ્યક દર્શન ન થાય.
એવો બધો ગાઢ અંદરનો ગૂંથાયેલો છે, વિકલ્પો વિકલ્પો વિકલ્પો. એને ખબર નથી રૂપિયાની નોટ કોને કહેવાય, પણ પૂર્વ ભાવમાં જે આસક્તિના ભાવ હતા ને જે છૂટ્યું એ અંદરમાં એટલો વિવળ થઈ રહ્યો છે. એ મનુષ્ય રૂપે પણ હોય, તિર્યંચ રૂપે પણ હોય, પણ શરીર તો છોડ્યું ને ક્યાંક ને ક્યાંક. એ શરીર છોડવાનો પણ એ અંદરમાં આ સંસ્કાર બોલે છે એને. અને મરણ ઘડીએ શાંત ચિત્તે કશાયની મનતા પૂર્વક એને શરીર છોડ્યું અને અહીંયા જન્મ થયો તો બાળક શાંત છે. નાના છોકરામાં પણ એવા હોય ને, એ તમે હાથમાં રમકડું રમતા હોય, આમ પેલા ઘોડિયું છે, ઘોડિયામાં રમકડા, અને કોઈ માંગે રમકડું આપી દેતો લો, અને કોઈ કે આપતો તો આમ. આ કોણ શીખવાડે છે એને? આ એનો પૂર્વનો સંસ્કાર છે. એટલે બેન કહેતા હતા કે આપણે નાના છોકરાને પહેલેથી આવી રીતે ટ્રેન કર્યા હોય તો, કે જ્ઞાયક ને જ્ઞાયક જ ઊંધા સંસ્કાર આપવા, એના કરતા પહેલેથી જ તે નાનપણથી જ તે જ્ઞાયકના જ સંસ્કાર. પણ એ નથી આવતા, એ તો એ જ આવે છે જે ગયા ભાવથી લઈને આવ્યો છે. એ તો એનું લઈને આવ્યો છે. અને ખરેખર જો લઈને આવ્યો છે તો તમને ભાવ પણ એવા આવશે કે લાવ આત્માની વાત કહીએ. પણ એમ નથી કે આત્માની વાત એના કાનમાં ગઈ એટલા માટે એને સંસ્કાર પડી ગયો. એ તો લઈને આવ્યો જ તો પહેલેથી લઈને આવ્યો છે. પચાસ વર્ષ 60 વર્ષ સુધી કાનમાં વાત ન પડી, હવે પડી આ ભગવાન આત્માની વાત. આ એનો બીજ જે રોપાયેલું હતું આ ઉગ્યું છે હવે. આ જયારે દેહ છૂટે ત્યારે એવી તૈયારી સાથે, એટલે જે કીધું મરવાની પણ તૈયારી. એટલે ગઈકાલે સમયસાર પર સ્વાધ્યાય ચાલતો હતો ત્યારે આના ઉપર વાત કરી કે મરીને પણ એ પોતે એટલો રૂચિવાળો કે મરીને પણ કરે. તો એ બેને કહ્યું કે ખરેખર હવે કરશો અભ્યાસ તો મરીને પણ. આ મરીને પછી એ તો અમૃતચંદ્ર આચાર્ય વાત કરી છે, તમે પેલા માંદા પડીને તો કરો, મરીને તો પછીની વાત છે. હજી તો થોડો તાવ આવે ત્યાં હજી આત્મા ભૂલાય છે, તો મરીને ક્યાં આત્મા યાદ રહે? ગોળીઓ યાદ આવે છે. એ જ કહેતા કે અત્યારે બસ હવે આ મરીને કોઈ ગોળી પણ મને મારી દે ને તોય તે કે જ્ઞાયક. મેં કહ્યું એ ગોળી નહીં બંદૂકની, પેલી દવાની ગોળી આવે ત્યારે પણ યાદ રહે તમને, માંદા પડીને, મરીને નહીં, માંદા પડીને પણ એક આત્મા યાદ કેટલો રહે છે. એ જ તો છે કે તમે કેટલું બીજ રોપ્યું છે, એ તો એની ઘડી છે. બોલતા તમે ત્યારે ન હો, જવાબ ના આપતા હો, તમે કાંઈ પડ્યા છે જે આમ, પણ અંદરમાં એ કાર્ય ચાલી રહ્યું છે એને કોણ જાણે? એ જીવ પોતે જ પોતાના પરિણામોને જાણે. એટલે બીજાને એ રીતે બહારથી નક્કી ન કરી દેવું, કે કારણ કે દુનિયાને બહારનું જ દેખાય છે. એટલે આપણે એ નિર્ણય ન કરી શકીએ કોના પરિણામ કેવા. અંતરમાં એ બળ તત્વના સંસ્કારનું. સમજાયું? જઈશું. જનાર તે હું નહીં, જાણનાર તે હું. આ જાગૃતિ. બંધ કરીએ. અરે બંધ થઈ શકે નહીં. ચૈતન્ય પણ હું જાણનાર 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 બંધ થાય કેવી રીતે? આવતી વખતે ચાલુ કેટલા વખત કરવું છે? અરે જે અનાદિથી ચાલુ છે એને ચાલુ શું કરવાનું છે?
ખરેખર આવું નવું ક્યાંથી લઈ આવ્યા તમે? અરે આ નવું નથી, આ નથી નવું, આ તો અનાદિનું છે, અનંતકાળથી ટકવાનું છે. આવો જ ચૈતન્ય સ્વભાવ, આવો જ આવો નવો વિચારમાં જેને રહે છે એને આ ભગવાન આત્માના સંસ્કાર ગાઢ થાય છે અને અનુભવ પણ થાય છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સૌવસાહુ.